आरंभ होत है सुनो सात चित लय भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन अमारो श्री महामति कहे सात जी भया चर्चा का बखत अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे इन तखत लाल आगे आए बैठे इन तखत आई पहुंचे उदयपुरा मुलाकात करी श्री राज बेख बदल शामिल बे इस्लाम के काज बे इस्लाम के काज एक लक्ष्मण भीम भाई बोलो श्री प्राणनाथ। आप धामधણી રાજી મહારાજ મૂલ મિલાવવામાં આપણને વાયદો કર્યો તો એ અનુસાર લાલદાસજીના ધામ દિલમાં બિરાજમાન થઈ આજે ખેલ દેખાડી રહ્યા છે। ખેલ તો દેખાડી રહ્યા છે પણ સાથે સાથે આત્મજાગૃતિ કરી પરમધામના સુખો બી બતાવી રહ્યા છે અને ખેલમાં રહેલા દુઃખોને બતાવી રહ્યા છે અને એ બંનેનું કમ્પેરિઝન કરી અને પરમધામના અખંડ સુખોને એની શ્રેષ્ઠતા બતાવી રહ્યા છે અને એના નશ્વર જગતની જે નશ્વરતા એ બી ધણી બતાવી રહ્યા છે। આ 12 મોમીનો દિલ્હીમાં એટલી બધી યાતનાઓ પહેલે દિવસ આપવામાં આવી। કુરાનમાં લખ્યું છે કે જ્યારે ઇમામ મહેદી આવશે ને ત્યારે એ મદીનાના કાંકરા ખરશે કે છે। તો એ દિવસ મોહમ્મદ સાહેબની કબરમાંથી અવાજ તે વખત આવ્યો હતો કે ઇમામ મહેદી પ્રગટ થઈ ગયા છે। એ યાતનાની રાત્રે વિચાર કરો 4 વસિયતનામા ત્યાંથી આયા। આટલી બધી સાક્ષીઓ આપવા છતાં પોતે ઈમાન લાવે છે પણ તેમ છતાં જ્યાં સુધી ઔરંગઝેબ એટલે રાજા જ્યાં સુધી ઈમાન ના લાવે ત્યાં સુધી પોતે ઈમાન લાવશે નહીં। વિચાર કરો કે દજ્જાલનો પહેરો કેટલો છે। કુરાનમાં લખ્યું હતું કે જ્યારે આ દાવત ઇસ્લામની દાવત આપવામાં આવશે ને પણ એક નહીં લઈ શકે કારણ કે એમની આંખો ઉપર સત્ય જોઈ નહીં શકે એટલે આંખો ઉપર મોર મારેલી છે, એમના દિલ ઉપર મોર મારેલી છે, એમના કાન ઉપર મોર મારેલી છે, એમને જુબાન ઉપર બી મોર મારવામાં આવેલી છે કેમ કે સત્ય કહી બી નહીં શકે, સત્ય સાંભળી નહીં શકે। તો એ જ પરિસ્થિતિ થઈ અને એ 12 મોમીનો 4 મહિના સુધી તો શરિયત સામે ધર્મ યુદ્ધ કર્યું। હવે શ્રીજીને પત્ર લખે છે કે અહીંયા હવે બીના સોટે જ્યાં સુધી અમને તકલીફ નહીં આપવામાં આવે ત્યાં સુધી જાગૃત થવાના નહીં તો અમારે હવે શું કરવું। એટલે ધામધણીએ પત્ર લખ્યો કે ભાઈ તમે પાછા આવી જાઓ। તે પછી હવે રજા આપે છે અને એ બધા હવે ઉદયપુર પહેલાં તો ધનિક કામા પહાડીથી આમેર આવે છે। હવે શ્રીજી વિચારી રહ્યા છે કે ક્યાંક રાજા આપણને મળે ને તો એની સામે ધર્મયુદ્ધ કરી શકાય। તો આમેરનો કિલ્લો એમાં વિષ્ણુસિંહ સૌ પ્રથમ જો દાવત આપીએ ને તો વિષ્ણુસિંહને, પણ એણે બી આ સ્વીકાર ના કર્યો। ત્યાર પછી હવે ઉદયપુર આવે છે અને હવે પેલા સુંદરસાદ ત્યાં આવે છે કે છે શ્યામદાસ ખીમાઈ ભાઈ કોણ બોલ આ શ્યામદાસ અને ખીમાભાઈ બુંદેલખંડના હતા। એ સુંદરસાદ કે છે શ્યામલદાસ ગરીબદાસ। શ્યામળદાસ કોનું નામ હતું? ચિંતામણીનું નામ। એ આવે છે કે છે ઓર સંગ લાલબાઈ અને લાલબાઈ લાલદાસજીના ધર્મપત્ની એ લાલબાઈ આ દિલ્હીમાં હતા સુંદરસાદ। હવે એ પાછા જ્યારે અહીં ઉદયપુર આવી જાય છે કે છે શ્યામબાઈ રામરાય। શ્યામબાઈ લાલદાસજીની પુત્રીનું નામ છે। રામરાય છે ને એમના દામાદ થઈ। એ શ્યામબાઈના પતિનું નામ છે। એ બંને કે છે આવે છે કે છે એ આઈ પહોંચે કદમ। હવે એ ધણી ત્યાં બિરાજમાન હોય છે ઉદયપુર।
ત્યાં આવે છે કે છે મિલતે હી સુખ ભાઈ પાયા કેટલાય સમય સુધી આજે 4 મહિના થયા કે જે ધણીના સાનિધ્યમાં જ પલ પલ એમની ચર્ચાઓ સાંભળવામાં આવતી હોય એ જોશભણી ચર્ચા સાંભળતા 4 મહિના જે વ્યતીત થઈ ગયા. તો એ ધણીની મીઠી વાતો આજે પહેલી વાર એમના દર્શન થયા, એમની વાતો સાંભળવા મળી કે છે એટલે એમને આનંદ થઈ ગયો કે છે. इन सबे उदयपुर में એ સમયે ઉદયપુરમાં કે છે बड़ो भयो चर्चा को पूरा બડો ભયો ચર્ચા કો પૂર. આ ચર્ચાનો પૂર શબ્દ કઈ આવ્યો તો પેલા દેવચંદ્રજી ચર્ચાનું પૂર ચલાવતા કે છે. પાણી વહેવું અને પૂર આવવું બંનેમાં ફરક છે. પૂર આવવું ને એટલે બધા તણાઈ જવા જોઈએ, એને પૂર આવ્યું કહેવાય. તો આજે 400 વર્ષથી એ પૂર લગભગ દરરોજ જ્યારે વિતકવાણી થાય તો પૂર આવતું જ હોય છે, પણ ખબર નહીં પાણીનો વેગ ઓછો હોય કે તો આપણને તરતું આ વધારે પડતું આવડી ગયું હોય તો ગમે એવું પાણી હોય તો આપણે એની સામે ઝઝૂમી રહ્યા છે, પણ આપણે જે વહેવા જોઈએ પાણીના પૂરમાં એ તણાઈ રહેતા નથી કે છે. दर्शन राज के हो ભાઈ वही ત્યાં હવે આડિકા લીલા બી થવા લાગી કે છે, રાજ્યના દર્શન થવા લાગ્યા ત્યાં કે છે. बड़ा रोशन हुआ जहोरा બડા રોશન હોવા જોઈએ, કારણ કે આ જ્ઞાન એવું હતું ખુદ ચર્ચા કરવા વાળા સ્વયંસિંહ રાજજી કે છે. અને જ્યાં ધર્મશાસ્ત્રોનું જ્ઞાન પૂરું થાય અત્યાર સુધીના મોટા મોટા સંતો સાધુ સંતોએ ચર્ચા કરી, પણ આ એવી ચર્ચા હતી કે કોઈએ કહી બી નથી અને કોઈએ સાંભળી પણ નથી એવી ચર્ચા. અને સ્વયં રાજ્ય તો નૂર અને તારતમનો જ્ઞાનનું જોશ કે છે એ સાંભળી અને આનંદ થઈ જતો કે છે. सात आहेड़ का आया ભાઈ હવે આ ચર્ચા જ્યારે થતી હોય ને તો આહેડ ગામના સુંદર સાથ હોય છે ને એ બી હવે આવે છે કે છે. और मोटी बाई અને એક મોટી બાઈ હોય છે એ બેન આવે છે કે છે. मस्करी राजसो करे બોલો શ્રી પ્રાણનાથ. प्यारे એ મોટી બાઈ કેટલા ધન કહેવાય કે છે. આજે વિષ્ણુસિંહ એ રાણા રાજસિંહ ને સામેથી શ્રીજીએ પેગામ મોકલ્યો, પણ એ સ્વીકાર કરીને અને આ મોટી બાઈને એમનો ધન કેટલા કહેવાય. ધની કે જે આ કરોડો બ્રહ્માંડોનો માલિકનો માલિક છે, બુદ્ધ ઈશ્વરો કે ઈશ કે છે. એ કે છે એમની મસ્કરી કરવાનો જો લાભો મળ્યો હોય તો કેટલા ધન કહેવાય કે છે. હસી મજાક કરવાનો છે એટલે કે કેટલી સ્વતંત્રતા કહેવાય. કારણ કે એનો મુખ્યમંત્રી પ્રધાનમંત્રી હોય ને એની જોડે તમે ગમે એમ બોલી ના શકો. આ તો કોણ છે તો એમની મસ્કરી એમની હસી મજાક કરવાની આ મોટી ભાઈ કેટલી ધન હશે કે છે. राणे ने ये बात सुनी ભાઈ હવે રાણા રાજસિંહ છે હવે ઉદયપુરમાં એ વાત હવે સાંભળે છે કે છે. अपनी मजलिस में મજલિસ એટલે રાજસભા, પોતાના રાજદરબારમાં દરરોજ બેસતા હોય ને તો જુદા જુદા સમાચારો કોઈ ને કોઈ આપતું હોય કે ભાઈ પૂછે પ્રધાનમંત્રીને, આ પેલા આખ્યાન હોય તો નહીં પ્રધાનમંત્રી શું ચાલી રહ્યું છે આપણા રાજમાં પૂછતા હોય તો આ બી પૂછે કે આપણા રાજમાં તાકે કોઈ સાધુ સંત આયા છે કે છે અને આ બધી ચર્ચાઓ કરે છે કે છે. नित्य लोग आए ભાઈ कहे દરરોજ કે કોઈ પ્રોગ્રામમાં ગયા હોય તો દરરોજ આવીને કંઈક ને કંઈક વાતો કરી રહ્યા હોય છે કે છે. अस्तुत निंदा सुने અસ્તુત અને નિંદા, કોઈ પ્રશંસા કરે છે અને કોઈ નિંદા કરે છે. ભાઈ જનારા જેવો ઈમાન જેમનો તો જઈને શું જોવે, તો જે સારું જોઈએ કે છે સારું, અને કોકનું કદાચ નુકસાન થતું હોય તો સ્વાર્થી લોકો શું કે એમની ચર્ચાથી તો નુકસાન જતું હોય તો શું કરે, નિંદા કરે કે છે. कोई कहे बड़े साधे ભાઈ કોઈ કે છે તો બડા સાધુ છે કે બહુ મોટા સાધુ છે કે છે. इनके अनंत लोचन બોલો શ્રી પ્રાણનાથ. ઇનકે અનંત લોચન, અનંત લોચન હોવું એટલે કેટલાક અનંત આંખો હોવી એમની દ્રષ્ટિ હોય, એટલે કે જ્ઞાન દ્રષ્ટિ એમની બધાય શાસ્ત્રોનું બધાને પોતપોતાના શાસ્ત્રોથી સમજાવે છે, એટલે કે એમને અનંત લોચન છે કે છે. તો સુંદર સાજી આપણને શું, આપણને કેટલા લોચન? આપણને બી અનંત લોચન ધણી આલ્યા છે. બાકી આ ભાગોરે અહીં અને એ લલકારવું કે રમત વાત છે, પણ કદાચ કોઈ પ્રશ્ન પૂછાય તો આપણી જોડે તો સાક્ષી છે એ પુરાણો, એ કુરાન, એ હદીસોની. તો એ વિચાર કરો કે આપણો બી અનંત લોચન છે પણ આપણે વાપરતા નથી કે છે. कोई कहे ये ठग બોલો है શ્રી પ્રાણનાથ. કોઈ કહે એ ઠગ હે કે છે. વિચાર કરો, જેની પ્રતાપથી આખી દુનિયાને અખંડ મુક્તિ મળવા વાળી છે
અને એવું કહેવાય છે કે 8મી બહિષ્ઠમાં તો કે જે કશું નહીં કર્યું છે એણે કહે છે, પણ માત્ર છેલ્લે એવા એમ જ કહેશે કે ધની આયા હતા, ખાલી પહેચાન કરી જાય તો એમને ઇનામ સ્વરૂપે એમને 8મી બહિષ્ઠ આવા ગમનના ચક્કરોમાંથી મુક્તિ, એવા સ્વયં અક્ષરાતીત જ્યારે આયા હોય ત્યારે એમને ઠગ શબ્દ જો વાપર્યો હોય, અને આપણા માટે જો કોઈ ઠગ શબ્દ વાપરે ને તો જિંદગી સુધી એ યાદ રાખે, મને ઠગ કહ્યો હતો કે. ખરેખર તો આપણે ગર્વ અનુભવવું જોઈએ. જો શ્રીજી ઠગ અમને તો ઠગ કે તો હવે આપણે તો સારું લાગવું જોઈએ કે મારા ધણી માટે આ શબ્દ વાપર્યો તો કદાચ કોઈ અમારા માટે વાપરે ને તો આપણે તો આનંદ થવો જોઈએ કે છે. પણ વિચાર કરો, ધણી કે છે સબ પર સંકુલ દ્રષ્ટિવાળા છે કે છે, અને સુરો અસુરો પર સબ પર એકે દયા કે છે. વિચાર કરો, આવો તો કોઈ દેવો છે ને, અને આટલા બધા 33 કોટી દેવોમાં આવા કોઈ દેવી દેવતા નથી કે છે કે નુકસાન પહોંચાડીને અમે મેર કરી હોય. વિચારવાનું છે ધણી, તો આટલી બધી મેર હોવા છતાં જો આપણે જો કુરબાન ના થઈ જતા હોય તો કે આપણું કેટલું, વિચાર કરો આપણું ભાગ્ય કેવું કહેવાય કે છે. હમણાં પ્રહલાદભાઈ જોડે વાત થઈ, અમારે વાતમાંથી વાત નીકળી કે ભાઈ ચર્ચાનો તો પૂર ચાલે છે કે છે, પણ જે લાભ લેવો જોઈએ, જે પર્ટિક્યુલર લોકલ, એ લાભ નહીં લઈ શકતા. મેં કીધું રાજ્યની મેર જો હોત ને તો ખોખણપરામાં જન્મ આપ્યો હોત, ચકલાસી આપ્યો હોત. પહેલે મેરે બનાવે વજૂદ. તમને સંપ્રદાયમાં આગળ પ્રસંગ બને છે, પેલે અજબાઈ ભતીજી મેઘબાઈ, મેઘબાઈ અને અજબાઈ કઈ જન્મ આપ્યો? પહેલું તો તમારું વજૂદ જે જગ્યાએ તમને જન્મ મળ્યો છે ને, આખું નિજાનંદ સંપ્રદાયના અનુકૂળ એક ગામમાં તમને જન્મ મળ્યો, એ જ મોટી મેર છે. એનાથી વિશેષ મેર કહે. બાકી આ ઇન્ડિયામાં કદાચ અહીંથી બીજા ગામમાં જો જન્મ ખાલી મળે ને ખાખડપરા સિવાય, તો બી તમે રાજ્ય શું કશું જ ના કરી શકત. તો જો મેર હોય તુજ પર તો મેર કી હોય પહેચાન. ખરેખર એ મેર આપણને દેખાવી જોઈએ. આપણે મંથન નથી કરતા, પણ એકાંતમાં બેસીને જો મંથન કરવામાં આવે ને તો ધણીની મેર પલ પલ સુંદર સાથ ઉપર હે. સબ પર મેર મહેબૂબ કી પર પાવે કરની માફક. ધણી કોઈ પ્રત્યે વેરભાવ કે કશું રાખતા નહીં, પણ તમારી કરની, તમારું પાત્ર જ નાનું આવડું લઈને ગયા હોય તો તમને જેટલું મળે. અને જોરી લઈને ગયા ને, महबूब हमारे बैठे हैं आके सिजदा कर जाओ, એમાં પેલા જોલી ભરીને કહે, જોલી આખી ભરાઈ જાય ને એટલું ધણી હાલવા બેઠા છે, પણ તમારામાં લેવાની તાકાત નથી. કારણ કે આ જ જ્ઞાન છે તમને 8મીમાં લઈ જાય, 4થી 5મી 6ઠી 7મીમાં લઈ જાય, પહેલીમાં જવું હોય તોય એ જ્ઞાન છે, ને બીજીમાં જવું હોય વાણી એક જ છે. તો આ જ જ્ઞાનથી કોઈ પહેલી ભીષ્મમાં બી પહોંચ્યા, બીજીમાં પહોંચ્યા, અને પેગામને ઠુકરાયો તો 8મીમાં બી, અને કશું નહીં કરો તો 8મી તો થવાની હજુ વાર છે. 8મી આપણે તો પાછું એમણે એવી વાત કરી કે ભાઈ 8મી મળવાની છે તો મહેનત કરવાની જરૂર, પણ એ કયામત સમય થશે ત્યાં સુધી 84 લાખ યોનીનું ચક્કર ચાલશે. આ તો તે એક વખત તો વાત સુધી, અને ધની કેટલું ખેંચે શું ખબર. મને લાગતું નહીં, આપણે તો ગઈએ છે પીછલા બાકી દિન રહ્યો ઘડી ચાર, ભય મનોરથ પૂરા, મને લાગતું જ નહીં મનોરથ પૂરા થયા હોય એવા. તો ધની કદાચ વધારે ખેંચે તો કેટલા જન્મો આપણે જન્મમાં જવું પડશે. તો બેટર છે આપણો છેલ્લો જન્મ હોવો જોઈએ, અને કેડ બોધવી પડે. મેં આગળ બી શબ્દ આવે છે, કેડ બોધવી પડે. કેડ બોધ કંઈક મેળવવા માટે તો મહેનત કરવી પડે. એમ બેઠા બેઠા આરામથી કશું મળે? આમના પગલા જોઈને આપણે જાગવાનું છે. ઈનો બેખ દરા મોમીન, કોઈ કહે ઠગ હે કે ઠગવા માટે કે આ મોમીનોનો બેસ ધરી અને સાધુ સંત બનીને આયા છે કે છે. કોઈ કહે મુસલમાન હે, કોક કે છે કે આ મુસલમાન છે કે છે. તમને કે છે રાજન કે તમને મુસલમાન બનાયા છે કે છે. બેજે હે સુલ્તાન, સુલતાને તમને એમની તમારી ઉપર મોકલ્યા છે કે છે. તુમકો મુસલમાન કરને. બોલો શ્રી પ્રાણનાથ. આ દજ્જાલ હોય ને, દજ્જાલ ખરેખર તમારા પ્રોગ્રામમાં જવું હોય, પણ એ જ ટાઈમે આવીને ગોઠવાઈ જાય અને કંઈક એવી વાત કરે તો તમારો દ્રઢ નિશ્ચય બી. પણ જો દજ્જાલની પહેચાન થઈ જાય, દજ્જાલની વ્યાખ્યામાં કહ્યું છે કે જે તમને સંપ્રદાયમાં જતા રોકે, મજલિસમાં જતા રોકે, એ બધાય દજ્જાલ. એ પત્ની હોય, સગોવાલો હોય કે ગમે તે હોય, પણ જો એ જ પતિ પત્ની તમને જો ટેકો આપે ને તો એ દજ્જાલ સ્વરૂપ રહેતા. માયાની વ્યાખ્યામાં બી એવું છે. માયા કેવી કોને?
ઘણા કહે છે કે પત્ની માયા છે, પૈસા માયા છે. ખરેખર માયાની વ્યાખ્યા કરવા બેસો ને તો તમે ખરેખર ગોતું ખાઈ જાઓ. જો તમારી પાસે સંપત્તિ છે પરંતુ ધર્મ કાર્યમાં ના વાપરો તો એ માયા છે. પણ જો પ્રોગ્રામમાં સારા એમાં તમે એ જ ધન તમે ખર્ચો તો રાજારામ અને ઝાંઝરભાઈ તો એમની જોડે જે રૂપિયા પૈસા કમાયા હતા તો શું એ માયા હતી? આપણી પત્ની સવારથી આપણે ઉઠીએ તે પહેલાં તો આપણે રાજીને ઉઠાપન કરી નાખે, એ ભોગ ધરાવી દે, આપણી માટે ફૂલા મૂકી દે, ચંદન બી પલાળી મૂકી દે. હું મારી જ વાત કરું તો એક મહારાજ આવતા હોય એ રીતે પૂજા કરવા જતો હોય પણ બધી તૈયારી થઈ ગઈ હોય તો એ માયા નથી. આપણે રાજ્યમાં આપણા સમર્પિત થવામાં જે મદદ કરે છે, જે કુરબાન થાય છે એ માયા. તો એક સમયે પત્ની માયા બી છે જો રોકે તો. એટલે માયાની વ્યાખ્યા કરવામાં બી પ્રસંગ પરિસ્થિતિ પ્રમાણે એ ગણાશે કે છે. કોઈ કહે કુરાન પડત હે, કોઈ કહે કુરાન, ભાઈ કોઈ ગયું હોય તે વખતે ભાઈ કુરાનની ચર્ચા ચાલતી હોય, કુરાનની ચર્ચા ચાલતી હોય તો શું કે ભાઈ એ તો કે હિન્દુઓનું નહીં કે કુરાન કે કુરાનની ચર્ચા ચાલતી હોય કે છે. કોઈ કહે વેદ કતેબા, અને કોઈ બીજા ગયા તો બેવની ચર્ચા તે વખતે ચાલે તો કે વેદોનું કે છે ને તો કતેબનું કે છે. આ તો જ્યારે ગયા હોય જે ચર્ચા ચાલતી હોય એ વાત આઈને દરબારમાં કરતા હોય કે છે. ઇન બાત રાણે આગે, રાણા આગળ કે છે આવી વાતો દરરોજ દરબારીઓને કોઈને કોઈ સમાચાર આપતા હોય છે. રાણે પંડિત ભેજ દિએ. બોલો શ્રી પ્રાણનાથ. આત્મ જાગૃતિ માટે કોકને મોકલવાના હોય કે જાતે જવાનું હોય? પણ એનામાં અંકુર જ નહીં તો રાણે હે ને પંડિતોને કે છે મોકલી આપ્યા, જાઓ તપાસ કરો કે છે શું છે કે છે. જાય કે દેખો તુમ, જાઓ જઈને જો કે શું ચર્ચા થાય છે. જાઓ वहाँ कैसी चर्चा होती ભાઈ તો है। તપાસ કરો. આ બધા તો કે છે કોઈ વેદની કે છે, કોઈ કતેબની કે છે, કોઈ બેવ કે છે, પણ તપાસ તો કરો કે શું ચર્ચા થાય છે. वे तो आए पेटारठो, વે તો આએ પેટાર્થું. પેટાર્થું મતલબ કે પેટના અર્થ માટે, પેટનું પાલન પોષણ કરવા માટે, ધન કમાવા માટે જે કરે એને પેટાર્થું. આજે ઘણા મંદિરોને તમે જો ને તો પગાર ઉપર પૂજારીઓ રાખ્યા હોય છે, તો જ્યારે ટ્રસ્ટની મિટિંગ હોય ને તો પાછા ભેગાઈ થાય કે અમારો પગાર વધારી આલો, તો એ શું ફળ એમને મળવાનું હતું. અને મોટા ભાગના મંદિરોમાં પગારદાર જ હોય છે, તો એ બધા પેટાર્થું. તો તમે સુંદર સાથ ત્યાં જાઓ અને વાણી ચર્ચા વિશે કહો, વિતક શું કરે ભાઈ, એક્સ્ટ્રા ઓવર ટાઈમ લાગે એમ જ કે પછી એવું જ કે ને, વિતક ભાઈ ઓવર ટાઈમ થાય કે છે. તો વિચાર કે પેટાર્થું એટલે પોતાના પત્નીના, પોતાના બાળકોના પાલન પોષણ માટે જે પૈસા લઈ અને કથાઓ કરતા હોય એ બધા જ પેટાર્થું, બધા વ્યાખ્યામાં આવી જાય. પેટાર્થું કે છે इनो नहीं काम आतम, આત્મ કલ્યાણનું કોઈ ભાવના નહીં કે છે. देखी तो चर्चा बड़ी, ભાઈ ત્યાં સાંભળ્યું તા તો ચર્ચા સૌથી વિશે, કારણ કે ક્યારે કોઈ સાંભળી નથી એવી ચર્ચાઓ અહીં થતી હતી કે છે. क्यों जवाब देवो तुम, એમને તો હવે ડર લાગવા મળ્યો, કદાચ કે આપણે બેઠા તો છીએ અને કદાચ એકાદ પ્રશ્ન પૂછી નાખશે તો શું આપણું થશે કે છે. તો ડર લાગવા લાગ્યો કે છે. और 40 प्रश्न भागवत के, ભાગવતના 40 પ્રશ્નો કે એમને સંભળાયા કે છે. 15 वेदांत के सुनाए कान, વેદાંતના 15 પ્રશ્નો સંભળાયા. હવે વિચાર કરો કે જે મહેરાજ ઠાકુરને નાના હતા, બાળક જીવાડા હતા, તે વખતે કાનજી ભટ્ટને ખાલી પૂછ્યું હતું કે આ છોકરો કશું પૂછવા માંગે છે કે છે, અને એ પારબ્રહ્મની વિશે પૂછ્યું તો પેલા કે છે આ જવાબ બ્રહ્માથી ના હોય કે છે. તો આ તો પેટાર્થું હતા. પેલા તો કાનજીભાઈ જે ચર્ચા કરતા ને એ તો ચોખ્ખું જ કહેલું, હું તો મારા શ્યામજીને ખુશ કરવા કે છે ચર્ચા કરું છું, હું પૈસા લેવા માટે. તો બી એ જવાબ ના આપી શક્યા. એ હરજી વ્યાસનો દાખલો લ્યો, ભાઈ 84 લાખનું કે યોજનની કે છે એ મહેલ છે કે છે. તા શ્રીજી 2 મહિના ચર્ચા સાંભળે છે નીચે બેસીને, ત્યારે કહે છે એ મહેલમાં કોણ રહે છે મને જણાવો કે છે. તો ઘડીકમાં કહે છે અક્ષર, ઘડીકમાં નારાયણ, અક્ષરના એમ કરતો કરતો એ બી કે છે આચાર્યો વિશે ગમે તેમ શબ્દો બોલ્યા કે છે. તો આ પંડિતો શું જવાબ આલવાના હતા કે છે. અહમ બ્રહ્માસ્મી ને એવા બધા જે વેદાંતના પ્રશ્નો હતા કે છે. અને ભાગવતના પ્રશ્નો તો વલ્ભાચાર્ય જ્યારે સુરતમાં ચર્ચાઓ થતી ને ત્યારે મેં વલ્ભાચાર્યમાં જે ટીકામાં છે ને સ્પષ્ટ લખેલું છે કે ભાઈ સુબોધની ટીકા જેને કહેવાય, એમાં કે છે કે ભાઈ વ્રજમાં કે છે અખંડ લીલા ચાલે છે કે છે. ક્યારે અહીં આગળ કે છે એનો અંત થતો બંધ થતી નથી. તો કે રાસની લીલા બી
અખંડ રીતે ચાલુ છે કે છે. તો પછી અહીંયા કંસને કોણે માર્યો ને એવા બધા ઘણા પ્રશ્નો છે કે જેનો પ્રશ્નનો જવાબ એમની પાસે છે જ નહીં. આ જ શ્રીજી તે વખતે સુરતમાં ચર્ચા કરતા હતા ને, તો તે વખતે એ લોકોએ વિરોધ કર્યો કે આ બે કૃષ્ણ બતાવે છે કે છે. તો ધનીને તો તે વખતે સ્પષ્ટ કહી દીધું કે વૈષ્ણવ હોશી સો વચન માનસી, જો વલ્લભ વાણી સે ટલિયા સો કાહે કો જન્મ્યા, ગર્ભમાં એ કાહે ન ગલિયા કે છે. કારણ કે જો સુબોધની ટીકાને જો એવા દોષ દેતા હોય કે છે, એમાં સ્પષ્ટ લખ્યું છે. તો વિચાર કરો, એમને તો કે જન્મવું બી ના જોઈએ કે છે. તો એવા બધા ગુણ પ્રશ્નોના રહસ્યો એ પંડિતો બિચારા પેટાડતું સુખ જણાવવાના હતા કે છે. જવાબ ના આવે ઉनको. ભાઈ જવાબ તો આપણે મોહ તત્વ શું છે, ભાઈ એ હિરણ્ય ગર્ભ શું છે, એ ઈંડુ એ શું છે, એમાં ચેતન કઈથી આવ્યું, ભાઈ જ્યારે મહાપ્રલય થાય તો પારબ્રહ્મ ક્યાં રહે છે, દુનિયાનો ખુદ બ્રહ્મા આવી જાય ને તો આ જવાબ. અને જાઓ મારા સુંદર સાથને ખોખણપરામાં જાય ખાટલામાં બેસીને કહી દેશે કે આ વસ્તુ આમ છે એમ. તો મારા ધણીએ અનંત લોચન એમનામાં હતા, પણ આપણને એટલું જ બધી જ વારસી આપણને આપી દીધું. અને પાછો આમર હુકમ બી આપી દો, જાઓ જેને અખંડ કરવા હોય એને કરો કે છે. આ સત્તા મોમીનોને આલવામાં આવી છે. ધની અખંડ નહીં કરવાના, એમના મોમીનો ઇનકી સેવા અને સોબતથી અખંડ મુક્તિ પામશે કે છે. દિયા ના જાય ઉત્તર. ઉત્તર એમનાથી હતો નહીં કે છે. તબ સબ મિલકે વિચાર હે. હવે સીધા જ રાત દરબારમાં ના જતો, એક અલગ મીટિંગ થઈ કે હવે શું કરવું. હવે જો સાચું કહીશું તો આપણી રોજગારી જશે. આ જ વસ્તુ પન્નામાં બની હતી. સુંદર વલ્લભ બદ્રી હે ને ચર્ચા કરવાનું ગોઠ્યું ને, ત્યારે આ બદ્રી હે ને બદ્રી ચર્ચા કરવા ગયેલો. તે બદ્રીને તો પ્રમાણસર બધું કર્યું ને, એ તો માની ગયો ભાઈ આ બુદ્ધ નિષ્કલંક અવતાર છોકે છે. પછી ગયો તકે શું કહ્યું, તકે હું તો જે સાચું હતું કહી દીધું મેં કે છે. શું સાચું કે ઉડાઈ દિયા ખાબ શબ્દ વાપર્યો છે કે મેં ખાબ તો ઉડાઈ. અરે એક ખાથી તારો ઘર ચાલતો હતો કે છે. શું તે કે ઉડાડી દીધું, જાઓ કે કાલ ફરી જા કે છે. મીટિંગ રાતે થઈ, બીજા અમે પ્રશ્નો લખ્યા, એટલે કે 80 પ્રશ્નો લખીને પાછા બીજે દાડ ગયેલા. આ પેટાર્થુઓને કહેવાય. તો એ કે છે હવે મીટિંગ થઈ કે હવે શું કરીશું, તાકે આપણે તો જઈને પ્રશંસા કરવી, તાકે નિંદા કરો એમની કે છે. એ તો બુરે વૈરાગી. વિચાર કરો, એ અક્ષરાતીતને કયા શબ્દો વાપરે છે કે બુરે વૈરાગી છે કે છે. હમારા બાણેંગે રોજગાર. આપણી તો રોજી રોટી મટાઈ દેશે કે છે. ઇનકી નિંદા કીજીએ. એમની તો નિંદા જ કરવી જોઈએ. આ સેલ્ફિશ જેને કહેવાય, પોતાના માટે આત્મકલ્યાણનું ના વિચારનારા કે છે. તુમ સબ મિલ હો ખબરદાર. ખબરદાર બિલકુલ તો કે સારું નહીં મળે. બધા કે છે ખબરદાર થઈ જજો કે એકોઈ સારો શબ્દ ત્યાં જઈને રાજાને કહેવાનો નથી કે છે. ઇનકા બડકા બ્રહ્મા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કીજીએ. ઇનકા બડકા બ્રહ્મા કે છે. આ બ્રાહ્મણો હતા. અને તમે બી તમે અત્યારે બ્રાહ્મણો કહો ને, એમને 500 રૂપિયા આપો ને, પૂજન કરવાનું છે, કોણ છે ના જોવે, કરી આલે તમને પૂજન, રાજીનું હોત કરી આલે. થાય ના થાય કશું જ નહીં, એમને ગમે તે પૂજન કરો, લાવો બેસી જાય ગમે ત્યાં, પૈસા મળવા જોઈએ કે છે. અને પાકું સાહેબ કહેતા ને પાકું અનાજ ખાવા. તો કે છે ઇનકા બડકા બ્રહ્મા કે છે. તો બ્રહ્માજી જ્યારે શ્રી કૃષ્ણનો જ્યારે જન્મ નહોતો થયો ત્યારે દેવકીના ગર્ભમાં હતા, તે વખતે એમણે કે છે ત્યાં જઈ અને આરાધના કરી, એમનું કે છે અભિનંદન કર્યું કે છે. અને જ્યારે જન્મ થયો પરીક્ષા લેવા સ્વયં આવી ગયા કે છે. વિચાર કરો, આ બડકા એમના. તો હવે જે એમનો આગળનો એમનો મોભી જેવો હોય તો પછી આ એમના અનુયાયી શું કરે કે છે. તો આ જ દિવસ સુધી બ્રહ્માજીનું આખા ભારતમાં કોઈ જગ્યાએ એક જ પુષ્કળમાં કદાચ મંદિર, બ્રહ્માજીનું કોઈ જગ્યાએ પૂજન બી થતું નથી કે છે. આ કારણે કે છે ગર્ભ મેં પહેચાનિયા. ગર્ભ પહેચાન્યા કે છે ખુદ વિષ્ણુ ભગવાન અવતારિત થવાના છે કે છે. ભૂલ ગયા બાહિર. બારાઈને પરીક્ષા કરવા ગયા કે છે. એ શિવજી ગયા દર્શન કરવા. જે આત્મકલ્યાણનું જે ઈચ્છતા હોય ને એ તો સીધા પેલા સંકાદિકો વાળું છે, ખીરને નીર વાળો નિબેરામો. તો એમના જીવે પહેચાન કરી કે ભાઈ આ વિષ્ણુનો જ અવતાર છે, હંસ બનીને આવ્યા છે કે છે. પણ અંદરનું મન હતું ને થોડીક વાર પછી સંશયમાં ડાલી દીધા કે આ વસ્તુ. તો આમાં બી એવું છે કે છે
दूसरे ऋषेश्वर ભાઈ ઋષેશ્વર, ઋષિ અને ઋષિ કરતા શ્રેષ્ઠ જેને કહેવાય એવા કે છે યજ્ઞ કરી રહ્યા હતા કે છે. करते थे जगन ભાઈ યજ્ઞ કરવાનું કારણ શું કે પરબ્રહ્મને પામવા માટે યજ્ઞ કરતા હતા કે છે. अन माग्या तीन पे અને ત્યાં જઈને ખુદ પારબ્રહ્મ ત્યાં એ વ્રજમાં બિરાજમાન હતા, એમણે પેલા ગોવાળીઓને મોકલ્યા અને ત્યાંથી જમવાનું મંગાવ્યું. તો શું કીધું કે છે विरहे कर्म में मगन ભાઈ કર્મ, ભાઈ આ બધી વિધિ પતી ના જાય ને તો સુધી કોઈને જમવાનું મળશે નહીં કે છે. એટલે કર્મ પોતે સાક્ષાત પરબ્રહ્મને ઓળખી ના શકે. ઋષિશ્વર કહેવાય ને ખરેખર તો યોગ સાધના વાળા હોય. તો યોગ સાધના વાળા તો આમ બંધ કરીને પહેચાન કરી લે કે આ પરબ્રહ્મ છે કે છે. તો પણ કર્મ કાંડમાં જ જે ઉલજી રહ્યા હોય શું પહેચાન કરે કે છે, તો કે છે એમની પત્નીઓએ કે એમની પહેચાન કરી કે છે જે ગોવાળિયા હતા. તો એમણે કે છે અનાજ એમને ખાવાનું બધું આપ્યું કે છે. તો એમની પ્રશંસા આજ સુધી કે છે દુનિયાના બધા કરે છે કે છે. भोगु बड़का इनका આ ભૃગુ પાસે એમના જ આગળના કે છે બડકા એમના કે છે. लात मारी छाती भगवान ભગવાનને છાતી પર લાત મારી હતી પરીક્ષા કરવા માટે કે છે. તો વિચાર કરો કે છે તો અમની જોડે શું અપેક્ષા રાખવી કે છે. ખરેખર આ જ વસ્તુ હે ને પન્નાની વિતકમાં આવશે. આ બ્રાહ્મણોમાં તો વિભીષણ જ્યારે રામ જોડ આયા ને તો રામે સ્પષ્ટ કહ્યું ભાઈ તમે અમારી બાજુ આવ્યા એની ખાતરી શું, તાકે જો હું ખોટું બોલતો હોય તો કળિયુગ મેં બ્રાહ્મણ. વિચાર કરો તો કળિયુગમાં બ્રાહ્મણ કોણ થાય, આ પેટાર્થો કોણ હોય, કેટલાય ખરાબ કર્મો કર્યા હોય ને ત્યારે આ ખરેખર બ્રાહ્મણત્વ હોવ ને સતોગુણ હોવા જોઈએ એમનામાં. એમનું જ્ઞાન તો જ્ઞાન લોકોને પીરસવાનું હોય અને આજે એમણે જ લોકોને ઉલઝાઈ રાખ્યા છે. ખરેખર જો વધારે ઉલઝાય હોય ને તો આ બ્રાહ્મણ લોકો કે છે. આજે લગ્ન ના થતું પેલું તો કે વિધિ કરાવવી પડશે, આટલા કે છે 21,000 મંત્રોના જાપ કરાવવા પડશે. હવે એવું કોણે કહ્યું કે તારતમના જાપ હું પૈસા લઈને કરાવું મન ફળ મળે. પગાર ના કરું પગાર જ ના રાખું, હું નોકરી જાઉં એમાં 2-4 હજાર સુધા કાઢી નાખું. ભાઈ લો લાલભાઈ કે મારી સેવા કરજો, પાઠ કરજો ને પારાયણના પ્રોગ્રામમાં જજો, એનું ફળ મન મળે. આ કઈ બુદ્ધિ? તો સામાન્ય બુદ્ધિ હોય એટલે આપણા ઘણા તો સુંદર સાથ જેવા સુંદર સાથ બી ઘણા ફસાઈ જાય અને કતો વિધિ કરાવવા જતા રહેતા હોય. તો અનંત લોચન વાળા કહેવાય સુંદર સાથ. તો વિતક આપણે હોભરીએ ચોપાઈ આવે કે મારા સુંદર સાથ અનંત લોચન છે. અમની તો બેવ ફૂટી કહેવાય, અનંત લોચન નહીં. તારી એક ફૂટી કે આપણી તો બધી ફૂટી ને અંતર આ ઉપલી તો ફૂટી પણ અંદરની ફૂટી ગયેલી કે છે અંદર વાળી. ખરેખર એવું થયું ને. ખરેખર સુંદર સાથ આ સંપ્રદાય એટલે તમે એટલો શ્રેષ્ઠ છે ને ખરેખર એ કાચા પોચા માણસોનું કામ નહીં. અને જો સ્વીકાર્યો ને તો ખરેખર જો મોત બી કદાચ આવી જાય ને, કદાચ તલવાનો કોઈ ઝટકો જો મારી દે ને તો આ સંપ્રદાય છોડાય નહીં. એટલી તો આટલું બળ છે અને એટલી શોભા તમને મળે. એ નોની નોની જો સેવા કરી હોય ને તો ધણીએ એટલી મોટી બાઈ ખાલી થોડી સામાન્ય હસી મજાક કરી ને તો વિતકમાં નામ 400 વર્ષથી એ મોટી બાઈનું નામ. અને જાઓ રાણા રાજસિંહનું કોઈ નામ દેતું હોય તો એ બિહારીજીનું કોઈ વિચાર કર, નાની નાની સેવા કરનારાનું નામ આપણે દઈએ છીએ તો વિચાર કરો કે ધણી આપણે જો સમર્પિત થઈશું તો આપણી શોભા કેટલી થઈ શકે છે. તો કમસે કમ એ સમજીને કદાચ એ અક્ષરાતીની પહેચાન કરીને ખરેખર તો કુરબાન થઈ જવું જોઈએ. કુરબાની કો નામ સુનો તો મોમિન. આપણું અંગ એ રીતે થવું જોઈએ કે છે એ તિનકી નસલ એમની નસલ કે છે હોય અસલ માફક પહેચાન. ભાઈ પોતાની અંકુર જેને હોય એને પહેચાન થાય કે છે. અસલ જે હોય કે છે ઈનો જાય રાણે આગે રાણા જોડે હવે પહોંચે છે. શું જણાવે છે કે છે લગે નિંદા કરને નિંદા કરવા લાગે છે કે છે એ વૈરાગી કિસી ના કામ કે આ વૈરાગી કશા જ કામના નથી કે છે. કશા કામના નહીં એટલે બિલકુલ કશા કામમાં ના આવે એવા કે છે. સામાન્ય કામ કરો એ નથી કે છે. કબુ ના દેખીએ ઇને ક્યારે તો એમનો દર્શન બી ના થાય કે છે. ઓર દૂસરે અંકુર અને બીજો તો રાજાનો જેનો અંકુર હતો કે છે એસી આવત બોધ એવી બુધ આવે કે છે. ખરેખર તો અંકુર એમ નામ હોય ને તો ખરેખર એમની પહેચાન કરવા પોતે જવું જોઈતું હતું. બીજા જોડે અપેક્ષા ના રાખાય કારણ કે પોતે એને
જે રીતની ઓળખાણ કરે આપણે જે ઓળખાણ કરીએ એ કદાચ એનામાં એ દ્રષ્ટિ ના બી હોય કે છે, એ ઉપલી દ્રષ્ટિ જે જોતા હોય તો કોઈ એમના ગુણો જોતા હોય કે છે, इस वास्ते राणे को એટલા માટે રાણા કે છે. कछु न भई सोदा। વિચાર કરો, જે ગામની ભાગોરે આવીને જે રાજ્યની ભાગોરે આવીને સ્વયં અક્ષરાતીત બિરાજમાન હોય અને સામેથી કેવડાયું હોય અને જો લાભ લાભ લઈ શકે તો એ અભાગી કેટલો કહેવાય. રાજા કે છે यो करते एक दिन એમ કરતો કરતો એક દિવસ કે છે राणा चला ताल पर। હવે ઉદયપુર છે ને તો બાલી સાઈડમાં મોટું ઝીલ તાલ છે, ત્યાં આગળ કે છે તો બધા ત્યાં નાવા ધોવા માટે બધા આવતા હોય કે છે. श्रीजी साहेब जी तहाँ चले। સૌ પ્રથમ આપણો પડાવ એ તાલ ઉપર જ હતો કે છે, તો કે છે ત્યાં શ્રીજી હતા કે છે. श्री बाई जी रहे साथ खातर। બાઈજુરાજ મહારાણી અને સુંદર સાથ હોય છે કે છે. तहाँ जाए एक हवेली में ત્યાં જઈને હવેલીમાં કે છે डेरा किया तीत। ત્યાં ડેરા કરે છે કે છે. लोग आवे चर्चा को બધા લોકો ત્યાંથી આજુબાજુના ચર્ચા સાંભળવા માટે આવે છે. हुआ आनंद बड़ा ईत। ખૂબ આનંદ થાય છે, કારણ કે ચર્ચા જેવી હતી કે છે કે ખૂબ આનંદ. હવે રાજા ત્યાં ને તો મોં છુપાઈ કે છે, તો હવે એવો તો એણે કયો ખોટો કર્મ તો અક્ષરાતીતથી મોડું છુપાવવું પડ્યું કે છે. તો મોડું છુપાઈ અને દર્શન કર્યા દૂરથી કે છે, પ્રણામ કરવા બી ના ગયો. ધનીની મરજી ના હોય ને. મહામતી કહે મોમીનો એ મોલા અતિ બુજરક મેર હોય જીન પર તાઈ લેવે કદમો હક. ચોપાઈ શું કે છે, તમારે કોઈ ગમે એમ એના ચરણોમાં ના જઈ શકે. ધની ઈચ્છે કે ભાઈ ઓને મારા ચરણોમાં લેવો છે, એને ચરણોમાં લે. આ સ્વયં રાજી કહી રહ્યા છે. इन समय अवगुण साथ के ભાઈ આ સમયે શું થયું કે ભાઈ દિલ્હીથી સુંદર સાથ જે આયા 4 મહિના સુધી ત્યાં પેલી મુસ્લિમ વેશભા ફકીરીનો ધારણ કર્યો કે છે, મુસ્લિમ ફકીરોનો કે છે. અહીં આવીને વસ્ત્રો પણ હવે એમનામાં ઘણાને મતભેદ કે ભાઈ આ તો મુસલમાન જોડે રહીને આવ્યા છે કે છે. અને બીજું એવું બી થયું કેટલાક કપડોને લીધે કોઈ સારા કપડાં પહેરતા, કોઈ પૈસાના તો સાદા પહેરતા, તો એકબીજાના કે અવગુણ દેખાવા લાગ્યા. એમ કરતાં કરતાં આવી વાત શ્રીજી જોડે પહોંચી કે છે કે ભાઈ આ એકબીજાથી. એટલે એ શ્રીજી હવે શું વિચારે છે કે છે, ताको लेने लगे हिसाब। હવે ધનીએ વિચાર્યું કે ભાઈ ઓનો હિસાબ લેવો જો પડશે કે છે. તન કી જાને મન કી જાને. ધનીને તો ખબર હોય કે છે सब साथ पर खंडनी। ભાઈ ધનીએ તો ખંડણી કરી આજે કે છે ભાઈ જયરામ કંસારાને ફટકાર્યો તો નતો ફટકાર્યો. અને આપણને એ અત્યારે જે ફટકારે છે ને એ જયરામ કંસારાને નહીં પણ આપણને ફટકારે છે કે ભાઈ જયરામ કંસારા જેવો આપણો કામ હોય, ભૈરવ શેઠ જેવો આપણો કામ હોય, બીજા બી ઘણા એવા છે એ આપણને કહી રહ્યા છે ડાયરેક્ટ કે છે. बेख बदलाए सबन के। અને બધાયને કે છે જે રેશમી વસ્ત્રો હતા ને બીજું કે બધાયને વસ્ત્રો ભલે એક કે પેલો શું કે નિર્ગુણ વેશ જેને કે એ ધારણ કરાવડાયો કે છે. श्रवणी पहनाए कानन। કાનોમાં સવણી પહેરાઈ, માથે સંન્યાસ જેમ લોટી હોય તો લોટી બી કરાવ નાખી કે છે. અને કે છે ફકીરીનો વેશ ધારણ કરાયો કે છે. और साज सब फकीरी। અને બીજો સાત ફકીરીનો કે છે. सो दिया हाथ मोमीन। બધાને કે છે કહી દીધું કે હવે કે છે કોઈએ કે છે આવા વસ્ત્રો હવે વિચાર કરો બધા એક ધારા દેખાતા હોય, ઓળખવા મુશ્કેલ થઈ જાય કે ના થઈ જાય. અને પેલે સારો કપડો પહેરી લાવ્યો હોય તો કો તો સારી જગ્યા હોતે, અને આ તો એક જ ટાઈપને એટલે જો બેસવું હોય તો એવું ના તું વડે કે પેલો વડે માર કપડો બગડશે એ બી ના રહ્યું. તો કે છે એ ફકીરીનો વેશ ધારણ કરાયો કે છે. रोए दोए राजी भये। કેટલાકને તો એવું હતું કે પોતાના તો મોઘો કંઈક દિલ્હીમાં ગયા હોય ત્યાંથી લાયા હોય, કો તો સુરતથી લાયા હોય. તો ઘણા સુંદર સાજો એવો તો સરસ સરસ કપડો હતો કે છે. હવે એ અચાનક જ છોડવાનો થયો અને પેલો સારી રીતે પેક કરીને રાખ્યો હોય કે આ ટાઈમે પહેરીશ પેલા ટાઈમે. હવે એમને જ્યારે છોડવાનું થયું ને એટલે દુઃખી થયા કે છે. પણ હવે ધનીએ કહ્યું ને એટલે છૂટકો તો હતો નહીં, તો રોઈ ધોઈને કે છે છેવટે પહેર્યા. પણ અંતે તો કે છે આનંદ થયો એમને કે છે. नाच कूद हुए खुशाल। અને બીજા તો એવા હતા ભાઈ આ તો સારું થયું સરસ કે છે. તો એ તો કે છે બધા નાચી કૂદીને અને ખૂબ આનંદથી કે છે એ ફકીરી વેશ ધારણ કર્યો કે છે. काढ़े अपने अवगुण। અવગુણ બધાએ કાઢી નાખ્યા કે છે. ले जबराइल संग हाल। બધાએ સુંદર સાધુ પર એક તેજ એ જબરાઈલનો જોશ હોય એવું સુંદર કે દ્રષ્ટિ ખડું થયું કે છે. इन समय दयाराम। ભાઈ આ ટાઈમે દયારામ હવે આવે છે ઉદયપુરમાં
ઉદયપુરના રાજાએ કહેવડાવ્યું કે ભાઈ તમે અહીંથી વિદાય થઈ જાઓ કે છે, પણ મૂળ સ્વરૂપે દિલમાં લીધું તો અહીં તકલીફો આવવાની છે, એટલે અહીંથી સુંદર સાધને કંઈક નુકસાન ના પહોંચાય એટલા માટે કંઈક કારણ ઘડતા હોય તો હવે એ આગળ જાય છે ત્યાં કૃપારામ આવે છે કે છે ભાઈ ઉદયપુરનો સુંદર સાથ કે છે પહાડોમાં કે છે ભૂખે તરસે કે છે, આજે એમને જમવાનું બી નહીં મળતું, રહેવાનું બી નહીં મળતું, એટલી બધી તકલીફોમાં છે કે છે. चंचल गंगाराम ભાઈ ચંચલ અને ગંગારામ આવે છે કે છે, और बनारसी आइया અને બનારસી સુંદર સાથ આવે છે, सो आई पहुंचे इस ठाम અને અહીંયા આગળ આવે છે કે છે सूरत से मोहन चतुर्भुज ભાઈ સુરત થી મોહન અને ચતુર્ભુજ આવે છે કે છે, आए लगे कदम એ બી આઈને પ્રણામ કરે છે, और साथी आए केते અને બધા કેટલાક બીજા સુંદર સાથ આવે છે, तीनों सौंपी आतम એમને આતમ પોતાની સોંપે છે. इन समय पठान सौदागर એક પઠાણ સોદાગર હોય છે કે છે, इनायत खान नाम ભાઈ ઇનાયત ખાન એમનું નામ હોય છે, दूसरा मुराद खान અને બીજા મુરાદ ખાન હોય છે, अब्दुल नबी उस ठाम અબ્દુલ નબી એક હોય છે, और अलादाद खान એક અલાલાદ ખાન હોય છે કે છે, और यार खान અને એક યાર ખાન હોય છે કે છે, इलियास खान नवाब खान ઇલિયાસ ખાન અને નવાબ ખાન કે છે, और मिहिन को भाई અને पहचान મિહિન ખાન એમને પહેચાન થાય છે કે છે, उस्मान हसन खान ઉસ્માન હસન ખાન હોય છે કે આ બધા એ તાલ ઉપર આવતા હોય છે કે છે, और अहमद खान અહમદ ખાન હોય છે, ये आए दीदार को એ દર્શન કરવા આયા હોય છે કે છે, अव्वल खान को भाई पहचान અવ્વલ ખાન ને શ્રીજીના સ્વરૂપની પહેચાન થાય છે. दीदार पाया राह में ભાઈ રસ્તે જતા એમનો દીદાર દર્શન થયેલા કે છે, थे घोड़े पर असवार ભાઈ પોતે જે જે દરબારીઓ હોય છે ને જે મુસલમાન હોય છે એ ઘોડા ઉપર એમની સૈન્ય લઈને જતા હોય છે ત્યારે શ્રીજી અને સુંદર સાથ એ સામે મળે છે. ભાઈ જોડે નૂર મોહમ્મદ જોડે હોય છે શ્રીજી જોડે, એટલે એ વસ્તુ હમણાં જોઈ હોય છે કે છે, आगे जलब में चले ભાઈ આગે કે છે ચાલતા હોય છે કે છે, वैरागी थे खबरदार ભાઈ સુંદર સાથ તો ખબરદાર કંઈક કદાચ અજુગતું બનવાનું હોય તો ખબર સુંદર સાથ તો કે છે ખબરદાર થઈ જાય છે કે છે. अव्वल खान पूछिया ભાઈ હવે અવ્વલ ખાન પૂછે છે કે છે, जो है मोहम्मद नूर ભાઈ નૂર મોહમ્મદ ને પૂછે, ભાઈ નૂર મોહમ્મદ શ્રીજી જોડે હતો એટલે પૂછ્યું કે છે, શું પૂછ્યું કે છે, मोको खबर तुम देवो મને ખબર આપ કે છે તું કે છે, इन वैरागी का मजकूर ભાઈ આ વૈરાગી કોણ છે એમની ઓળખાણ આપ કે છે, जो तू छिपाएगा मुझको જો કદાચ એમની પહેચાન મારાથી છુપાઈશ તો શું થશે કે છે, तो होगा दावनगीर હોઉગા દાવનગીર. દાવનગીર હોવું એટલે શું, એ આરબના પ્રસંગમાં આવ્યું હતું જ્યારે કોઈની જોડ અન્યાય થાય ને તો આ ખુદ અલ્લાહ તાલા કહે છે કુરાનમાં લખ્યું છે ન્યાયના તખત ઉપર બેસશે, એટલે જેણે જેણે અન્યાય કર્યો હોય તે વખતે એમનો દામન ઝટકી અને ન્યાય પાછો લઈ જાય. તો કે છે જો કદાચ તું ખોટું બોલીશ એ વૈરાગીની યોગ્ય પહેચાન નહીં કરાવું તો હું તારો છેડો પકડીને એ રોજે મૈસરને દિવસે કે છે હું તારી જોડ કે છે આ ન્યાય કરાવીશ કે છે. ये कौन है कहाँ से એ आया કોણ છે અને ક્યાંથી આવે છે કે છે, एक ऐसा फकीर એ ફકીર કોણ છે કે છે. तब नूर मोहम्मद कहा ભાઈ નૂર મોહમ્મદ હવે પહેચાન કરાવે છે, ये शामिल दिन इस्लाम ભાઈ દિને ઇસ્લામમાં સામેલ છે અને એ જ કુરાનમાં લખ્યું છે કે ભાઈ ઇમામ મેદી આવશે કે છે. તો ખુદે ઇમામ મેદી આખરુલ ઝમા ઇમામ મેદી આવી ગયા છે અને કુરાનના બધા જ રહસ્યો કે છે એ ખોલી રહ્યા છે અને એ ધર્મ સંપ્રદાય માટે એ પ્રચાર માટે એમણે કમર બાંધી છે કે છે. ये तो हकुल आकिन था હકુલ આકીન હજુ એમણે શ્રીજી જોડે ચર્ચા સાંભળી નથી, ખાલી નૂર મોહમ્મદ એમને સમજાઈ રહ્યો છે કે ભાઈ આ એમની જોડે કલમા અને કુરાનના બધા રહસ્યો છે, સુનતે હી ઈમાન લાયા કે છે. અને આપણે વિતક હોંભર્યું વાણી હોંભરી, વિચાર કરો અડધે લવે તારા કારજ સરે વાણી એમ કે છે, તો આપણો સર તો નહીં તો વાણીનો દોષ કે આપણો દોષ આ વિચાર માગી લે છે. અડધે લવે જો એ પેલા કેશવદાસનો સરી ગયો હોય, કેશવદાસ ડાયરેક્ટ ચર્ચા નહીં હોંભરી, એ ખાલી 2-4 શબ્દો કયા હતા એ શબ્દો ને એવા દિલ્હી પહોંચી ગયેલા. અને આપણને તો ફૂલ ફેસિલિટી એસી મળે, પંખો મળે, બધી જ અર્થઘટન જોતો હોય તો
બધાયનો અર્થઘટન લઈને બેસો ને તોય તમારી જોડે હોય. એ કદાચ રાજજીને કે છે, મારી સુંદર સાથ ક્યાં બધે લઈને ફરશે કે છે, તો મોબાઈલનું શોધ કરી નાખી. બાકી જાઓ, આજે લાખો વર્ષો થયા જો મોબાઈલ શોધાયો હોય તો કોઈ એન્જિન નહીં શોધાયું, તમારા માટે આટલી ફેસિલિટી આપી, આટલી બધી કૃપા કરી, હવે તો મોબાઈલ ખોલો અને તમારે આવી જાય. તો બી વિચાર કરો, આપણે એને ગલત ઉપયોગ કરી રહ્યા છે મોબાઈલનો. ઘણા તો રાત્રે 1:30 વાગ્યા લગીને મોબાઈલ ફેરવતા હોય, ઘણા મેં જોયા છે. વિચાર કરો, જો મોબાઈલ એક દજ્જાલનું સ્વરૂપ છે અને જો એક સારું સ્વરૂપ છે, એક એને સદગુરુ બનાવી શકાય જો મોબાઈલને. કારણ કે બધી જ ચર્ચાઓ એમાંથી તમે સાંભળી શકો. અને અહીં બી ના આપણે કદાચ મળતું એટલું બધું જ્ઞાન એમાં ખજાનો ભરેલો છે, જો યોગ્ય ઉપયોગ કરો તો. અને ના કરો તો ફિલ્મો જો અને બીજું ગેમ રમો, લાલચમાં આવી જાઓ તો બધું ગુમાવવાનો વારો આવે કે છે. તો વિચાર કરો કે દજ્જાલ છે, પણ આ માયાનો હથિયારો છે ને, માયાનો હથિયારો. પ્રકરણમાં અસ્તુત કર ગુણ ફિરાય એ પ્રકરણ છે. માયાના જે અવગુણો છે ને એને ખરેખર રાજ્યએ કીધું એને ગુણોમાં પરિવર્તિત કરવાના છે. તો જો એ તમને આવડી જાય તો તમે પાર પહોંચી જાઓ. આપણી જોડે દુશ્મનની 156 આપણે હોમે ધરી હોય અને આપણી જોડે રિમોટ કંટ્રોલ હોય ને આપણને રિમોટ કંટ્રોલ ચલાવતો આવડી જ કે મને ફેરવીને એની બાજુ પાછી ફરી શકે એવી છે, તો ફેરવી નાખે તો એને હોમી થાય કે ના થાય. તો એક તો આપણે ક્રોધ જેને કહેવાય, તો ક્રોધ એમ જોઈએ તો માયાના અવગુણ કહેવાય. મુકુંદાસ કે છે તે વખતે ભાઈ સંચાલન જોવામાં રહે છે, બેઠા તા ઇનકા જ એ જ કામ માટે બેઠા હોય છે. આએ પઠાન મિલકે અને પઠાણો તો મળી અને સીજીની મજલિસ ચાલતી હોય તે વખતે આવે છે, કરને કો દીદાર દીદાર કરવા માટે આવે છે. હોને લગી ભાઈ ચર્ચા હવે ચર્ચા થવા લાગી કે છે, સવાલ કિયા પરવરદિગાર અને પરવરદિગાર કયો શબ્દ વાપરે છે? વિચાર કરો, આ વિતક બી નહીં સાંભળ્યું હોય કે પરવરદિગારે ધણીને પ્રશ્નો કર્યો કે છે, હમારે તુમ કહો ભાઈ કે છે તમે કે છે જો તમે ઇસ્લામ સંપ્રદાય સ્વીકાર્યો તો કલમા તમારા મોઢેથી કોઈ સીજીને એમ કે છે, હવે કે છે તો હમ હવે તુમારે તો અમે તમારા થઈ કે છે. હવે સીજીની પરીક્ષા લેવા આ કુંડ કહેવાથી જે પેદા થઈ છે એ સૃષ્ટિ આજે એ મોમીન જમાતને આજે પ્રશ્નો કરે છે કે પરીક્ષા લઈ રહી છે. ખરેખર તો અવરું થવું છે કે ધણી તમારી પરીક્ષા લેવો જોઈએ. આજે ધણીની આ જીવો લઈ રહ્યા છે કે છે, જબરાઈલ ઇન સમે એ વખતે જબરાઈલનો જોશ આવી ગયો કે છે, શ્રીજી કો બેઠા જોશ જોશ આવી ગયો કે છે, મેરે મોહમ્મદ બીચ ભાઈ में મારી ને મોહમ્મદી વચ્ચે આવનાર તમે કોણ કે છે? કારણ કે કુરાનમાં લખ્યું છે ને, જ્યારે ખુદા તાલા આવશે ને એ કયામતના દિવસ તારે મોહમ્મદ સાહેબ કહે છે કે હું એમની સાથે હઈશ કે છે. અને એમને એક તે વખતે આરબમાં ઊભા હોય ને તે વખતે એમને પ્રાર્થના કરી કે હે અલ્લાહ તાલા કે છે, જ્યારે ઇમામ મેદી આવે ને ત્યારે કે છે એ ઉમ્મતમાં કે છે મને જન્મ આપજો, કે ઉઠાવજો કે છે. તો એ ઇન્જીલ તોરેત કુરાન ને જંબૂરને લાવનારા કે છે એ પેગમ્બરો હતા, એમણે બી ઈચ્છા રાખી હતી જ્યારે ઇમામ મેદી આવે એ સેકન્ડ ક્રાઇસ્ટ જ્યારે આવે ને ત્યારે અમને કે છે માનવ તન મળે કે છે. અવ્વલ ખાન કી રૂહ પર અવ્વલ ખાનની રૂહ પર શું થયું કે છે? આએ જબરાઈલે કિયા જોર જબરાઈલનો જોશ એમના ઉપર બી આવી ગયો. જોશ દેખા કાફર ડરે. હવે આ વિચાર કરો કે જે જબરાઈલનો જોશ આવે એનો તેજ કેટલું હોય મોઢા ઉપર કે છે. તો હવે એ જોઈશ કે પેલા કાફર હતા મુસલમાનો તો જે અલ્લાહને ના માને એને કાફર કે, પણ ખરેખર આ તો કાફર પોતે બની ગયા. ખરેખર જે મુસ્લિમો શું કરે, હિન્દુઓને કાફર ગણે, પણ ખરેખર પરિસ્થિતિ હવે ઉલટી થઈ ગઈ. કારણ કે આ દાવત આપી અને સ્વીકાર ના કર્યો એટલે કાફર જ કહેવાય. અને ખરેખર તો આપણે મોમીનો છીએ કે છે. કરને લગે સોર એટલે શોર કરવા લાગ્યા કે છે, તબ ઉઠા ખડે રહે એથી ઊભા થયા કે છે. વિદા માગી સબાના પાછા તે વખતે કે વિદામાં, કારણ કે ત્યાં ગુસ્સે હતા. હવે ગુસ્સો હોય એટલે કદાચ એમને ડર લાગ્યો છે કદાચ કંઈક
અજુગતું તો એને કે માફી માંગીને નીકળી જવું આગળ પડે, એટલે કે છે માફી માંગીને એથી નીકળી જાય છે ગરો જાય સોર કિયા. ઘેર. આપણે કોકના પારકાના ગામમાં ગયા હોય ને, ઝઘડો થયો હોય તો શાંતિ ગમે એમ થોડું થોડું કહીને આવતા રહે. ભાઈ ઘેર આવીને પછી રાડ્યો પાડી એવું આ થયું કે છે. લગા નિંદા કરને મોમીના. અને નિંદા કરવા લાગે મોમીનોની કે છે. એક દિન કિરંતન મે એક દિવસ કિરંતનમાં કે છે રાણા આયા કરણ દીદાર. આ રાણા રાજસિંહ કે દીદાર કરવા આવે છે કે છે. મોચી પાએ ટાળા રહ્યા. બોલો શ્રી પ્રાણનાથ. પ્યારે કી એવો તો કેવો કોમો કર્યો છે. ખરેખર તો શ્રેષ્ઠ કાર્ય કર્યો હોય તારે આ સંપ્રદાયમાં કંઈક એકાદ શબ્દ, બાકી એ શૂન્ય કી તાકાત ત્રિગુણ. ત્રિગુણ. અને એ રસમે કોણ ઝીલી રહ્યું છે? આ મોમીનો કે છે સો રસમાં ઝીલી રહ્યા છે કે છે. એમને તો ઓર કશું ના શું હોય કે છે. એ વિતક વાણી સિવાય એમને બેહાડો જાવ આખ્યાન હોય તો જો એમને ગમે છે જે અવરાને ઊભા થઈને આવતા રહે. અને જાવ દુનિયાવાળાને જુઓ, આજે ગામમાં ભવાઈ કરવા આવતા હોય ને તો તમારે વગર આમંત્રણે તો પબ્લિક ભેગી થઈ જાય. અને એ લખાવાનું થાય ને ત્યારે આપણે તો કદાચ ઘેર સુંદર સાથ, આ તો કદાચ સુંદર સાથ એવા હોતા જ નહીં, પણ કદાચ કોકને ઘેર ગયા તો જમાય એવું જ લાગે, આવી ગયા ઉઘરોણી કરવા માટે. અને તો પેલા ભવાઈ કરતા હોય ને અહીંયા ખુલ્લે આમ લખાઈ દે. તો વિચાર કર દુનિયા કે જે જોડે નહીં આવવાનું કશું એના માટે કુરબાન, અને જે જોડે આવવાનું છે એટલા માટે કે પીઠ ગીધડની લખેલી છે એમની, કે ધર્મ કાર્ય માટે એમનું ધન, કારણ કે પેલા મોટે એમનું નામ બોલે અને મોટી મોટી વાતો કરે. પેલા ચોપડા લખવાવાળા પેલા કોણ આવે? બારોટ. તો બારોટે આવીને બોલે ને તો એમના નોમ લખાવવાના પૈસા હવે કે 250 રૂપિયા એક નોમના, 250 રૂપિયા નોમ. એટલે તમારો નોમો અહીં વિતકમાં ચડાવવા માટે મહેનત કરો. ધણી જ્યારે જાગણીનો ઇતિહાસ લખશે ને, હજુ તો આ વિતક લખાય ને પણ એક જાગણીનો આખો ઇતિહાસ લખાશે એ અખંડ યોગમાયાના બ્રહ્માંડમાં, ત્યારે તમારો કામો, તમારા પ્રોગ્રામો, તમે શું શું કર્યું ધણીમાં એ વખતે ઇતિહાસમાં તમારું એક લીટીને હોય એ ફકરો નહીં હોય તો શું કરવાના તમારે? મોટે ઉપાડે અહીં આગળ પેલી રૂની પૂણી લઈને આવી ગયા કે શેર કાતી શું કે છે, અહીં પૂણી હાથમાં નહીં ચાલી હોય શું કરવાના? અને જે કાતતા હતા ને એમનું કાતવા ના દીધું, તોડવાનો કામ કર્યો, વાણીમાં લખ્યું છે. અને ઘણી બ્રહ્મશ્રી એવી છે કશું નહીં કરે તો ઉઠશે કે આંખો ચોરતી, એટલે કશું નહીં કરવાના એવી સુંદર સાથ બી હોવાના જ છે. જે આ સંપ્રદાયમાં આવ્યા બધા સુંદર સાથ કહેવાની શોભા તો મળી, પણ સાથમે સૈયા ધામકી ઈમાન વાલે શેરદાર, એને ઈમાન જશે પાકો કે છે. બાકી બીજા તો ખાલી લાલ કરેલું લીંબુ ઘેર નોખી જશે ને તો એ બીજે દાડ રાજ્યની તે ઘણા તો એવાય મેં જોયા આ કામ નહીં થઈ તો રાજ્યની સેવા નીચે ઉતારી પાડે. હમણાં મેં નહીં ખબર, આ તો મારે 10-15 વર્ષ પહેલાં મેં સાંભળ્યું હતું. મને કે રાજ્યની સેવા પેલા નીચે ઉતારી દીધી તા કે કામ નહીં થયું કે. ધન ધન મારી અરવા હો ને શાબાશ મેરી અરવા હો ને આજે ધણી કહેતા હશે કે જે વ્રજમાં એ સસરાને અડફેટે મારી નીકળનારી કે છે, એ સાસુને અડફેટ મારનારી કે છે, એ પતિ કે છે ભોજન કરતો તો એની થાળીમાં પગ મૂકનારી કે છે. આ એ જ શક્યો છે? શંકાગ્રસ્ત રાજ્ય ખુદ થઈ ગયા છે. 400 વર્ષથી આટલો વિતક વાણી થાય છે અને વાંસળી પેલી તો એક જ વાંસળી વગાડીને એક દોડીને આવી ગઈ કે છે. અને આ 400 વર્ષથી વાણી વાગી રહી છે. વાણી વિતક કેટલા પ્રોગ્રામો થયા સુંદર સાજી, અને આવવા તૈયાર. રાજ્ય થાકી ગયા વાંસળી વગાડીને કે છે, પણ ધની થાક એવા નહીં, મેરી ફેરી લગી રહેગી જબ તક આતમ નહીં જગેગી છે. એમની આશિકી તો રાજ્ય નિભાઈ રહ્યા છે, પણ આપણે ખરેખર તો કાંઈ ના કહેવાય. આપણે તો આશિક કહેવાના લાયક ને. દુનિયાના આશિકો જે કરે છે ને એ બી હમણાં અહીં જુનાગઢ કે એનો કિસ્સો હમણાં જ હતો પેપરમાં કે પેલું બિલ્ડિંગ પડ્યું ને તો પોતાનો પતિ મૃત્યુ પામ્યો, પેપરમાં જ હતું. તો બીજે દિવસે એસિડ પી એની પત્નીએ આપઘાત કર્યો અને તે વખત તો પૂરું એનું ધામ નથી મૃત્યુ પામ્યું, પણ કાલે જ એનું ધામ ગમન થઈ ગયું. તો દુનિયાના આશિકો છે આ. જો એ વીરા ના સહન કરી શકતા હોય તો આપણે તો કેટલો મોટો દાવો લીધો છે કે છે. એ અષ્ટસિદ્ધિનું ધામ ગણ કે શ્વાસ ન ખાયા બીચ મેં કે છે. ધણીનું એ વિદાય સંભળાય શ્વાસ ના લીધો કે છે અને પોતે તન ત્યાગી દીધા. એ રૂહો કે છે.
અને છેલ્લી જે હતી ને સખ્યું એમણે તો કે છે કમાડો બંધ કર્યો ને પોતે તન છોડી અને ધણીના ચરણોમાં પહોંચી ગઈ છે. તો આપણે એ અને કે છે એણે પગલે રે આપણ ચાલીએ, ગાવા તો આપણે બેસી જઈએ કમ્પ્લીટ અને વાજા પેટી જોરદાર વાગતી હોય ફર્સ્ટ ક્લાસ આમ, પણ ખબર નહીં જે ગાતા હોય એ ટાઈમે પૂરતું, બાકી એ પગલો આપણો છે નહીં. ચોખ્ખી જ વસ્તુ દેખાય છે. એ હું બીજાને નહીં, હું ખુદ મને કહી રહ્યો છું, એ મારો પગલો નથી. દેખા રાસલીલા વિહાર તે વખતે રાસલીલા કિરંતન ગવાતો તો એ એમણે સાંભળ્યા કે છે ઇતના હી થા અંકુર ભાઈ અંકુર જ નતો કે છે, તેતાલિયા ફળ એમને ફળ બી એટલું જ મળ્યું કે છે, આજ્ઞાથી તોલો રહ્યા. આજ્ઞાથી તોલો રહ્યા. ભાઈ આ જે થઈ રહ્યું છે ને એ મૂળ સ્વરૂપ ત્યાં બેઠા બેઠા આખી લીલાનું સંચાલન કરી રહ્યા છે. વ્રજમાં હતા ત્યારે બેઠા બેઠા જોઈએ દો ખેલે મગન હોય નરનાર કે છે, એટલે જોયું કે એટલે પછી એમણે ખેંચી લીધી કે અક્ષરનો જોશ ખેંચી લીધો. તો આખી જે જાગણીની લીલા બી રાજ્યની દ્રષ્ટિ હેઠળ થઈ રહી છે. કોની જાગણી કરવી, કંઈ પ્રોગ્રામ કરવો, 20મા દિવસે કોણ બેસે ને 19મા દિવસે બેસે, એ તો લોમે ફૂજમાં લખાઈ ગયું છે. અને કેટલા દિવસ પછી તમે ચર્ચા સાંભળવા આવશો, કેટલી રજાઓ પાડવી પડશે, વરસાદનો કેળો બોનો, એ બધું જ ધનીએ તો લોમો ફૂજમાં, અને લોમો ફૂજમાં જે લખાય ને એ કોઈ ફેરફાર કરી શકે નહીં કે છે. તો એ વસ્તુ ધનીએ લખી દીધું છે, એટલું જ ઈમાન આવે, એટલું જ સાંભળી શકાય કે છે. વધારે કોઈને એક રજ બી મળે નહીં કે છે. ભાઈ તેથી આત્મ નિર્મલ અને એટલી જ આત્મને આપણે બી એવું છે, આપણે બધાય સુંદર સાહેબ એક જ સમુદાયમાં છે, એક જ ગામમાં રહેવા છતાં બધા સુંદર સાહેબ જે તે સમાજ સ્તરે પહોંચતા નથી. એનો મતલબ શું કે કો તો એ જીવના જે કર્મો હોય એટલા શ્રેષ્ઠ ના હોય બીજા જીવ કરતો, તો એ મેરને અનુકૂળ ના હોય તો ધનીની મેર એટલી ના થતી હોય. તો એક જ વાણી, એક જ વિતક, એક જ ચર્ચા સાંભળે, આ બી વિતક થઈ રહી છે. આજે આ 20મો દિવસ છે, તો લેનારા આજે તો ખરેખર ધન્યવાદને પાત્ર છે. કારણ કે ઘણી ચર્ચાઓ થતી હોય ને તો કોઈ દિલથી નહીં લેતા, પણ મારો સુંદર સાથ જ્યારે એક એક ચોપાઈનો અર્થઘટન સાથે લેતા, ખરેખર આ વસ્તુ આપણા વિતક વાણીની ચર્ચા થતી હોય ને ત્યારે સુંદર સાથે ને નેત્ર મિલાઈને આ તો ધન્યવાદને પાત્ર છે ખરેખર. અને બીજું એક એ કે જે વડીલો છે, અહમનો ત્યાગ કોણ કરી શકે? વડીલો છે એ તો વર્ષો સુધી એટલી શિબિરો ભરી હશે, અમે તો એક શિબિરો બી નહીં ભરી. અને કદાચ અમને ભરવાના થાય તો ખરેખર જો નિજાનંદ સંપ્રદાય સિવાયના હોય ને તો હું નહીં ધારતો કે આ બેસી શકે અહીંયા આગળ. આ આજકાલના છોકરો આવીને અમને શું સમજાવવાનો? પણ મારા ધણી છે ને આ બેસે ને, આ કોણ બેસી શકે? જેને ઈમાન, જેને એ આવી ગયું હોય અને પહેચાન થઈ ગઈ હોય, એ આજે આ વસ્તુ છોડી શકે કે છે. इनो के दिल में शक रहे, એમના દિલમાં શંકા શું રહે છે? लाया ईमान अव्वल खान. ભાઈ રાજસિંહ ને એના દરબારમાં આ અવ્વલ ખાન હોય છે, તો એ કે અવ્વલ ખાન કે છે આ મુસલમાન થઈ અને હિન્દુ વૈરાગી ઉપર કે ઈમાન લાવ્યો કે છે. तिनको मस्करी करे, પોતે તો ગયો નહીં, મોડું છુપાઈને દર્શન ના કર્યો અને પેલાની મસ્કરી કરે છે. અને આ નહીં ભજનમાં ને કરતા હેડી એવું કે છે. હવે પણ ઢોલ ને પેલું ઘણા શબ્દો અમુક વાર વાપરેલા છે. મોટી ભક્તોણી થઈ ગઈ છે કે હેડી કે છે એમ કે શું કે આ મોટી ભક્તોણી થઈ ગઈ છે એમ કે. ભાઈ એ જે રસમાં જાય, જે ઝીલે છે એને ખબર છે એમાં કેટલો રસ મળે છે, પણ ખાખરાની ખિસકોલીને શું ખબર પડે? પડે ખબર? એ તો એ 1000 વર્ષ આ યુદ્ધ થયું ને હાથી લડ્યા, 1000 વર્ષ ચાલે યુદ્ધ લે ખાધા પીધા વગર. આ 2 કલાક જો તમે નોકરી કરતા હોય 2 કલાક અડધો કલાક ઓવર ટાઈમ કરવાનું કે તોય ચમનું થઈ જતું હોય, અને આ યુદ્ધ ચાલે આટલું બધું. એવી વાતો આપણને ગમે પાછી એમ. ચાલો इन समय अमराजी, એ સમય કે અમરાજી કે છે वह पहले लाया ईमान. પહેલા ઈમાન એ લાયા કે છે. रामसिंह गंगा के घर में रहे, રામસિંહ ગંગાભાઈ ના ઘેર રહે છે કે છે. कछु इनको भाई पहचान. કશુંક એમને બી થોડી પહેચાન થઈ ગઈ કે છે. और बोगी दास जो, અને બોગીદાસ કે છે ये आया करण दीदार. એ દર્શન કરવા આવે છે. मीठी लगी चर्चा, ભાઈ મારા ધણીની કે છે જુબાન જ એટલી મીઠી છે
રસના જેને કહેવાય. રસના કોને કહેવાય? જેના જુબાનમાંથી રસ ઝરતો હોય છે અને જેના આપણને કોઈ વાલા નહીં ફોન આવે તો વાલા શું કરો છો એમ સુંદર સાથ મારો ફોન કરે તો વાલા શબ્દ વાપરે તો આપણને એ વાલા કોક કે તો આપણને એટલું લાગતું હોય તો આ તો મારો ધામનો ધણી જ્યારે એટલી મીઠી ચર્ચા કરતો હોય ભલે દીદાર કરવા આવ્યા હોય. ઘણા તો પેલા આરામમાં ગયેલા ને તો ખાલી ઉઘરાણી કરવા પેલા આવતા ભાઈ તો ચર્ચા સાંભળે તો ઉઘરાણી કરવાનું ભૂલી જાય અને પછી શુકર બજાવે કે છે સારું થયું કે છે એ બોને સાંભળવાનું મળ્યું કે છે તો કે છે દર્શન કરવા આવતા હોય દર્શન કરીને પાછા જ પણ ચર્ચા તો એટલી મીઠી થતી હોય ને તો બેહી જાય કે છે અને ચર્ચા સાંભળે છે કે છે પહેચાના પરવર દિગાર. પરવર દિગાર આ કોણ આવ્યું છે? ખરેખર તો નિજાનંદ સંપ્રદાયમાં જો કેટલું બધું સ્પષ્ટ વર્ણન થયું છે કે શ્યામા મહારાણી આવશે અને બીજું તન ધારણ કરશે તો બધાની બંદગી એ તન દ્વારા સ્વીકાર કરવામાં આવશે. બંદગી એ કરસી કબૂલ એકકી હજાર દેવે ઇન્સુલ એ દૂજા જામાં ઈસે કા હોય બાતુન માયને પાય. એક બંદગીનું 1000 ગણું ફળ એ આપવા વાળો શ્યામા મહારાણી એ ઇમામ મહેદી છે. અને કુરાનમાં ત્યાં બી લખ્યું એટલું બી લખ્યું છે કે ખુદા તાલાએ આદમને બનાવ્યો અને પોતાની રૂહ મૂકી અંદર અને બધાને ફિરસ્તાઓને કીધું કે હવે એમાં સિજદા બજાવો કે છે. અજાજીલે સિજદા ના બજાય એમને લાનત લાગી. ખરેખર આ બાતુની રહસ્ય છે. આદમ એ સ્વામી શ્રી પ્રાણનાથજી છે એમાં પોતાની રૂહ ફૂકી છે અને સારી દુનિયાના જીવો એની ઉપર સિજદા બજાવવાના છે. અજાજીલે સિજદા ના કર્યા. અજાજીલના આ જીવો કોણ છે? એમનું જ તત્વો છે બધા અંશો એમના. અજાજીલ કહેવાથી આ જીવો છે ને એમની પહેચાન કરી ના શક્યા. આપણા નિજાનંદ સંપ્રદાયમાં આવવા છતાંય શ્રીજીની જે પહેચાન નહીં કરી શક્યા એ બધાને આખરે જલવું પડશે. આટલું તો સ્પષ્ટ કુરાનમાં લખ્યું છે. તો એ વિચાર એ વચનોનો વિચાર કરીને શ્રીજીની આપણે પહેચાન ના કરી શકીએ તો કે છે મહામતી કહે મોમિનો. ભાઈ લાલદાસજી કે છે સુંદરસાજી કે છે એ તલાવ કરો યાદ. આજે પણ ઉદયપુર આપણે તલાવ પર જઈએ ને તો એ દ્રશ્ય ખડું થઈ જવું જોઈએ કે મારા સુંદરસાદ અહીંયા આવ્યા ને એ કાનોમાં સવણી મારા ધણીએ અમને પહેરાઈ હતી. અમને માથાના વારનું મુંડન કરી ફકીરી વેશ કારી કામરી રે મૂકો પ્યારી લાગે. તો કિરણતન ત્યાં જ ઉતરે છે તો કે છે ફકીરી વેશ ધારણ કર. તો એ તાલ જ્યારે કદાચ જોવા જાવ ને તો એ આપણને એ લીલા આપણને યાદ આવી જોઈએ કે છે ફેર કહો ઉદયપુર કી. હવે ઉદયપુર અંદરના આ તો તાલ ઉપર ઉતરે હવે ઉદયપુરની અંદર જાય છે કે છે જો બી તક બુનિયાદ. અને જે વિતક થઈ એની વાત કરું છું કે છે ફેર વહાં સે આયે ઉદયપુર. હવે ઉદયપુરના તાલથી હવે ઉદયપુર પહોંચે છે. ઉતરે હવેલી મેં. ત્યાં એક હવેલી હોય છે ત્યાં ઉતારો આપે છે. સાત સબ આયે મિલ્યા. હવે બધા સુંદર સાથ કે છે ચર્ચા સાંભળવા આવે છે. સુખ પાયા મિલાપ સે. ઘણા ટાઈમ સુધી ચર્ચા લગભગ અધૂરી રહી. 4 મહિના એક તો કુંભ મેળામાં 4 મહિના એ લીલા ચાલી. ત્યાર પછી 4 મહિના દિલ્હીની લીલા ચાલી. એટલે ઘણો સમય વ્યતીત થઈ ગયો પણ આ જે ચર્ચાનો દોર છે ને થંભી ગયો છે. હવે આ મોકો ફરી શરૂ થયો કે ઉદયપુરમાં નવેસરથી હવે એ ચર્ચા થવા લાગી કે છે ઇન સમે ગોરધન ભટ્ટ. હવે ગોવર્ધનભાઈ કોણ? અનુપ શેર શ્રીજી જતા હતા ને તે વખતે જાવ કે તમે સુરત જતા રહો કે ગુસ્સે થઈ ગયા. ઝઘડો કર્યો તો વચ્ચે તો તે વખતે એમને ગુસ્સો આવ્યો તો બધાને શક્તિ હવે મુકુંદા છે તમે કે ઉદયપુર જાઓ કે છે. શેખ બદલને હુકમ આલી દીધો કે છે. તો આ અમને કે છે સુરત જતા. હવે એ સુરતથી કે છે એમણે ખબર પડી કે ભાઈ શ્રીજી ઉદયપુર આવ્યા છે કે છે તો હવે એમને દીદાર કરવા કે છે હવે એ સુરત આવે છે કે છે. ડોલીબાઈ સાથથી એમની પત્ની જોડે હતી કે છે. તિનકો સંગ લાયા. એમની જોડે લઈને આવે છે. એ દેવાએ કદમો એ લગે. બંને આઈને હવે શ્રીજીને પ્રણામ કરે છે. બાતે સુની ઇત ઉતકી. બાતે સુની ઈત ઉતકી. દિલ્હીમાં જે ચર્ચાઓ થઈ જે થયું એ વાતો સાંભળી. ઉતની એટલે ઉદયપુરની વાત સાંભળી અને બીજું કે ત્યાં સુરતમાં બી વાતો થઈ હશે એમની જે પોતાની વાતો એટલે બધી વાતો કે છે આપસમાં કરી કે છે. ઇન સમે પાતશાણે. એ સામે હવે શું થયું કે ઔરંગઝેબે કે છે કરી મુહિમ રાણે પર. રાણા ઉપર ચડાઈ કરી કે છે. એમનું લક્ષ્ય હતું કે છે કારણ કે મેવાડના રાજા હતા ને અકબર જ્યારે શાસન કરતા ત્યારે
મહારાજા રાણા પ્રતાપસિંહે એમની સામે ઘણા યુદ્ધો કરેલા કે છે, પણ ક્યાંય એમની જીત નથી થઈ. તો એમણે પહેલેથી જ જો કદાચ આ ઉદયપુર રાજ્ય જીતી લઈને જો મુસલમાન બની જાય તો આખા એમને તો એ જ ઈચ્છા હતી કે આખો ઇસ્લામ આખા સંપૂર્ણ દેશમાં કે છે થઈ જવો જોઈએ કે છે. એટલા માટે એમણે કે છે આ રાજાને મુસલમાન બનાવી દો એ ઈચ્છાથી કે છે એમણે આક્રમણ કર્યું કે છે, કરી મુહિમ રાણે પર રાણા પર આક્રમણ કર્યું કે છે. આए अजमेर से भेजिया હવે અજમેર હતું ને ત્યારે સંદેશો મોકલાયો કે છે, मथुरिया इन पर આ મથુરિયા કરીને એક હોય છે પુરોહિત, એની જોડે કે છે મોકલાવે છે સંદેશો. आओ मेरे दिन में શું સંદેશામાં લખ્યું? ભાઈ ઇસ્લામ સંપ્રદાયને સ્વીકાર કરો કે છે, लाओ तुम ईमान તમે ઈમાન લાવો કે છે. 5 परग ने देव तुम्हें બોલો શ્રી પ્રાણનાથ प्यारे કે તમારું રાજ્ય છે ને એમાં કે છે બીજો વિસ્તાર વધી જશે, 5 પરગણો બીજો કે તમને કે છે ભેટ તરીકે આપી દેવ જો કે તમે ઇસ્લામ સંપ્રદાયનો સ્વીકાર. હવે વિચાર કરો કે આ સંદેશો લાવનારાય કોણ? મથુરીઓ કોણ? પૈસા માટે આ પુરોહિત પેટાર્થું અને કહેવાય કે પોતાનો હિન્દુ ધર્મને આજે વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે. તે પોતે સંદેશો લઈને હવે જાય છે ત્યાં કે છે गरीबदास पुरोहित को ભાઈ, ગરીબદાસ પુરોહિત હતા કે છે, आज्ञा करी तीन એ પોતે ના ગયો પણ કે ગરીબદાસ જોડે કેવડાયું કે છે, सोले गया राजसी पे એ રાજસિક જોડે હવે લઈ જાય છે कही कानो लाग कानन અને ત્યાં જઈને સંદેશો આપે છે કે છે सुनते ही रिस करी ભાઈ રીસ ચડે કે ના ચડે? હવે કે રાજાને એટલી બધી રીસ ચડી ગઈ કે છે तुझे ना छोड़ता હવે मैं કોક એમ કે આપણને મુસલમાન થઈ જાવ તમને 5000 રૂપિયા આપું તો ચડે, ગુસ્સો ચડે કે ના ચડે? આ તો રાજા હતા તો કે ગુસ્સો ચડ્યો કે છે. તો શું થયું કે છે? पर क्या करो पुरोहित बया પણ શું કરું કે છે, તું એક તો બ્રાહ્મણ થયો, બ્રહ્મ હત્યાનું પાપ કદાચ મને લાગે એટલા કારણથી હું તને નથી મારતો, નહીં તો કે ગરદન છૂટી પાડી નાખું કે છે. अब भाग जा इत से તું ભાગી જાય અહીંથી કે છે. देव धक्के न दूत को ધક્કા આટલો જ ગુસ્સો હે ને છત્રસાલજીને આવ્યો હતો તે વખતે. 14 વિદ્યા में નિપુણ है પણ એક કો जानत नहीं કે સુંદર વલ્લભ બદ્રી 14 વિદ્યા में નિપુણ है. તો છત્રસાલે તે વખત બધાને કહી દીધું કે અમની પટ્ટી બી ના બાંધી આવે તો ઊભા બી ના થઈ શકે છે. અને આપણે ખુદ છત્રસાલજી કહેતા હોય, ખુદ રાજજી કહેતા હોય કે અમને કશું આપવા જેવું, અને આપણે એમના વગર ચાલતું નહીં. ઘણા તો મેં જોયા છે સુંદર સાહેબ કે ધણીનું નામ દઈને મુહૂર્ત કરવા વાળા છે, અને ઘણા સુંદર સાથ મેં જોયા છે કે મહારાજને બોલાવીને તો મહારાજ વાળો અધૂરો કોમ મેં જોયો છે ને આપણો પૂર્ણ કોમ થયેલો રૂબરૂ મેં જોયો છે. તો કોનું કોમ સારું કહેવાય? ગાય ખરા વંદો સદગુરુ કરું પ્રેમ અશુભ હરણ અને શુભ કરવા માટે બોમણને બોલાવવાનું, તે વખતે નોમ દેવાનું. એટલે આપણી કથની અને રેની આ ધણી એમ કે છે કે આખો જમીન આસમાનનો ફરક છે કે છે. देव धक्के इन दूत को ધક્કા મારીને અહીંથી કાઢો કે છે. जो ऐसी बात सुनावे कान આવો સંદેશો લઈને તો આવ્યો છું કે છે. दलगिर हुआ दिल में દુઃખ થયું એને. હવે પેલા તો એટલું બધું અભિમાન હતું, ભાઈ હું કોનો સંદેશો? શેખ દિલ્હીનો રાજા હતો કે છે ઔરંગઝેબ, એનો હું સંદેશ આવવા છું તો મારું મન કેટલું હોવું જોઈએ. આ નરેન્દ્ર મોદીનો કોઈક સંદેશો હતો કે આપણા ગામમાં લઈને આવે તો એમ તો અભિમાન કેટલું થાય. આ સામાન્ય સરપંચને નાના નેતાઓ ચાલ્યા નહીં રહેતા, અને નરેન્દ્ર મોદીનો સંદેશો આવી જાય લઈને તો અભિમાન કેટલું હોય. તો મને એમ હતું કે ભાઈ મને આમ સિંહાસન પર બિહારશે ને હમણાં, પણ આ વાત સાંભળી તો દુઃખી થઈ ગયો બિચારો કે છે. वो तो दूत फिर એ गया પાછો ગતર્યો કે છે. इत खड़बड़ बड़ी जोर પણ હવે પેગામ આવો મોકલ્યો એટલે સ્વાભાવિક છે કે ભાઈ આક્રમણ થશે, એટલે ખડબડ પડી કે છે. इन समय दज्जाल ने એટલે દજ્જાલે શું કર્યું કે છે? किया जो बड़ा शोर શોર કરવા. દજ્જાલો કયા? પંડિતો જે બેઠા હતા. હવે શું કહેવા લાગ્યા? અમે તો કહ્યું હતું કે વૈરાગી જે છે ને એ અહીં આવે છે ને એ કશા કોમના નહીં, અને એમને લીધે તો આ બધું થાય છે કે એ કે નિંદા કરવા લાગ્યા કે છે. तब श्री जी साहेब जी कहलाया એટલે હવે શ્રીજીને શું કહેવડાવે? શ્રીજી હવે આ વાત શ્રીજી સાંભળે છે તો શું કહેવડાવે છે રાણાને કે છે કે ભાઈ આવવા દો, કે આક્રમણ કરવા દો કે છે. એમની જોડે ધર્મ ચર્ચા અમે કરીશું કે છે.
અને કહે છે એ એમને તે આપણા એના આધીન આપણે કરી દઈશું એને કહે છે. પણ રાણા રાજસિંહ શું કહે છે કે ભાઈ અમારી એવી તાકાત નહીં. તાકાત એટલે બીજી કઈ કે ભાઈ ધર્મ ચર્ચા થાય તો ઘણા મહિનાઓ લાગી જાય, તો એ મોટું લશ્કર એમનું હોય તો એમનું ખાવા પીવાનું અને જો યોગ્ય વ્યવસ્થા ના થાય તો આબરૂ રાણાની જાય કે ના જાય. તો કે છે અમારો એવા ગાત્ર નથી કે છે. तब हजूर दज्जाल था એ પેલા પંડિતો બેઠા હતા કે છે, तो निंदा करने लगा जोर નિંદા કરવા લાગ્યા કે છે. हम आगे ही तुझसे कहीं અમે નતા કહેતા કે આ મુસલમાનો જો મુસલમાનો ચર્ચા કોણ કરવા બેસે? મુસલમાનો એ જ કરવા બેસે ને. તો અમે જ કહેતા હતા આ બાદશાહ સલામતના જ માણસો છે કે છે, આ વૈરાગી એમના જ છે કે છે, અને તમને મુસલમાન કરવા આયા છે કે છે. અમે કહેતા હતા આ પેલા પંડિતો હવે કે છે આમ કહેવા લાગ્યા કે છે, वे करने लगे शोर શોર કરવા લાગ્યા કે છે. निकल छोड़ो इनको ભાઈ અહીંથી એમને કાઢી મૂકું કે છે તો કદાચ આપણે સારું થશે કે છે. कोई कहे लूट लेवो तुम બોલો, વિચાર કરો કે કોઈ કે છે લૂંટી લો એમને કે છે. અક્ષાતીતને લૂંટવા માટે આ કોણ કહેવાય? આ વિચાર કરો, આ એક વિચારવાની વાત છે કે ધની જ્યારે આ જગતમાં આવ્યા છે, પોતે જાહેર થઈ ગયા છે, અને આજે એમને લૂંટવાની વાતો આ જીવો કરી રહ્યા છે કે છે. सब राणा सुनत ભાઈ है રાણા સોંભળે તો છે કે છે. पर कछु न किया हुक्म ભાઈ વૈરાગીને કોઈક લૂંટી લે તો આબરૂ જાય કે ના જાય, એટલે એને કશો હુકમ ના કર્યો કે છે. राणा भीमसेन पासे था ભીમસેન જોડે હતા કે છે. इन सुनी बातें कान એણે સાંભળી આ વાત કે છે. इन ठोर वैरागी लूट लेवोगे જો આપણા રાજ્યમાં જો વૈરાગી લૂંટી લેશો તો શું થશે કે છે. तो हम होवे बदनाम ભાઈ આપણા ગામમાં કોઈ સાધુ સંત આયા હોય અને કોઈક લૂંટી લે તો ખોખણ પરામભાઈ ગયેલા જો જાય તો કે પાછા આ સાધુ વૈરાગી, આ તો આપણી વાત છે, પણ સાધુ વૈરાગી જો પૈસા દાનમાં ના આલ્યું હોય ને, જવા દો કે ખોખણ પર મહિનો ચર્ચા કરી પણ એક ને એક જ આલ્યા કેસ. મેં તો સાંભળ્યું છે એક મહારાજ વિતક કરવા ગયા હતા, મને રાતે ફોન આવ્યો. રાતે મને તો મારે કે પેટ્રોલના જ 500 રૂપિયા થાય, મને કે 100 રૂપિયા મને ચમનું પોહાય કે છે. તો આ આવાય હોય પેટાર્થ આપણામાં હોય ના હોય એવું કશું નહીં. ખરેખર વાણીને જો આપણે એને પૈસા માટે કે એને ઉપયોગ કરીએ તો આપણે પેટાર્થું જ કહેવાઈએ, એવું નહીં કે બ્રાહ્મણો જ કહેવાય. આને આત્મકલ્યાણ માટે ખરેખર આ હવે તો શું થઈ ગયું, એ જે એક હાથું એક એ શાસન સમાપ્ત થઈ ગયું. એ બી કુરાનમાં લખેલું છે, ના દાના પાણી ઘાસ રહેગા. બાતની વાત છે કે જે મોટા મોટા પહાડો કે છે ઉડી જશે ને, પહાડો થઈને જે બેઠેલા ને મોટા મોટા જે સાધુ સંતો, કે એમના આધિપત્યમાં આખા સંપ્રદાયો હતા, એમના હુકમથી જ બધું ચાલતું, નહીં અડવાનું તો નહીં દડવાનું, પ્રસાદ ઊંચેથી આપવાનો તો ઊંચેથી જ આપે. મેં ઊંચેથી જ લીધેલો છે ઘણી જગ્યાએ. તો વિચાર કરો કે એ ચાલતો એમનો ઘરો, પણ સુંદર સાદ રાજી મહારાજે એવું ચકૈડું ફેરવી નાખ્યું. આજે જે નહીં કે છે દેવાયત પંડિતે કે ભાઈ નરિયાનો પોણી, હવે મારો સુંદર સાદ હવે ચર્ચા કરવા લાગે, હવે એ વીત કંઈ થતી નહીં. અને જે પૈસા માટે કરતા હવે આત્મકલ્યાણના એક લક્ષ્ય લઈને અમારા આયોજન સમિતિનું લક્ષ્ય હોય કે કંઈ વિતક રાખીએ તો જાગણી થઈ જાય. એમને તો એમ પેલા શેખ બદલ અને લાલદાસજી જેવું એમનું તો ભાઈ એમને તો જાગણી કરી એમના શાંતિ ના મળે એમ કે છે. તો મારા મમ્મીનો કયા ગામમાં તો મહિનાથી એવા વિચારતા હોય કંઈ રાખીએ તો સુંદર સાથ જાગે, કંઈ રાખીએ તો એમનામાં તો મારા ધણી તો એમને નહીં સાંભળતા હોય. પણ એમ કે છે એ કામ ધણી કે છે આપણે આ બી સાંભળો, એ કામ ઉતાવળે થવાનું. ધણી કીધું કાલે આસ્તે આસ્તે થશે. બીજું કે આ કોઈ આંડું પાંડું માટે છે તો શ્રેષ્ઠ જીવો, સિંહ જંગલમાં સિંહો કેટલા હોય અને બકરીઓ કેટલી હોય, ઘેટો કેટલો હોય, હરણો કેટલો હોય, લિમિટેડ સંખ્યામાં હોય. અને આ વસ્તુ લિમિટેડ વસ્તુ છે. આ જે છે ને એ જે થઈ રહ્યું છે યોગ્ય જ છે. બાકી ધાડે ધાડો જ્યારે આવશે ને આ વિતકે અહીં ના થવા દે. કારણ કે જ્યારે આમ જે આવી ને આમ એમને તો અનેક પ્રશ્નો થાય, અને વનીનો કંઈક ને કંઈક પ્રશ્નો લઈને તમારે આ ચર્ચા મજલિસો હૃદય પડી મેળવી પડે. એના એ મમ્મીનો મારા જે સાંભળે છે ને એ ધણીની કૃપાથી ઓછી સંખ્યામાં છે, એ બી ધણીની મેર છે. એમ ના સમજશો કે ભાઈ જાગણી નહીં થાય, ના આ ઓછું છે ને એટલું જ સારું છે અને શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ જીવોને મળવાનું છે, કોઈ બીજાને નહીં મળે કે છે.
भेज दिया कोटवाल को ભાઈ કોટવાલને હવે મોકલે છે શ્રીજી જોડે કે છે तुम विदा हो 4 दिन ભાઈ થોડા 4 દિન એટલે થોડા દિવસો અહીંથી વિદા થઈ જાવ કે છે सब सुख समाधान हो ભાઈ भी સારું અહીં થઈ જશે ત્યારે તમે પાછા આવી જજો કે છે फिर आयो साधु जन સાધુજન પછી આવજો કે છે लश्कर चारों तरफो હવે ઉદયપુરની ચારે બાજુ કે છે લશ્કર કે છે આવી ગયું તું કે છે दज्जाले फैलाया चौफे આ રીતે દજ્જાલ કે છે ચોફેર કે છે એ લશ્કર આવી ગયું તું કે છે पावे ना कोई निकस ने કોઈ કે છે ત્યાંથી બહાર નીકળી શકે એવી પરિસ્થિતિ આવી ગઈ કે છે बड़ा जो किया सोर હવે શોર કરવા લાગ્યા કે છે सिद्धि साहेब जी ने विचारिया હવે શ્રીજી વિચારે કે છે हुआ हमको हुक्म હવે ધનીનો હુકમ થયો કે છે ये आज्ञा है राज की આ રાણે નહીં કેવડાયું પણ ધનીની મરજી હશે ધનીનો હુકમ હશે કે છે यहाँ से उठो तुम હવે અહીંથી નીકળી જાવ કે છે ये सामा सुत हम संग ભાઈ કેટલી બધી સાધન સામગ્રી હતી હવે પરિસ્થિતિ એવી થઈ કે યાત્રામાં આટલું બધું લઈને જવું એમને યોગ્ય ના લાગ્યું કારણ કે યાત્રામાં તકલીફો પડે એવું હતું તો શું વિચાર કર્યો કે છે निबे करे लगार એટલે કે છે યાત્રામાં યોગ્ય નહીં લાગે કે છે इति बाट दीजिए જરૂર પૂરતી વસ્તુઓ રાખો ને બીજું અહીંનું અહીં વેચી દો કે છે ऐसा किया विचार એવો વિચાર કરવા લાગ્યા કે છે फिर कोटवाल आया હવે આ થયું હવે થોડા દિવસ તો નીકળે ફરી પાછો કોટવાળા આવ્યો કે છે लाया हुक्म दूसरी बेर બીજી વખત કેવું એકવાર આપણે કે ભાઈ જતા ગામવાળા લોકો આવે ભાઈ જતા રહો અહીંથી પણ 2-4 વાર આવીને એટલે ફરી આપણે કે ચલો હવે જગ્યા આ એવું છે તો હવે કે છે બીજી વખત આવ્યો હુકમ કે છે राणे रजा दई तुमको ભાઈ રાણાએ કે છે રજા આપી કે છે यो कर कया फिर એવું કહ્યું કે રાણે તમને રજા આપી દીધી તમે અહીંથી હવે જાઓ કે છે अभी तो रहने का હવે કે છે શ્રીજી કે છે હવે અહીં એક ક્ષણ બી રહેવાનો કે છે धर्म न रहा लगार બિલકુલ ધર્મ ના રહ્યો કે છે हमारा तो खत्यार ભાઈ અમારું તો શું કામ છે કે ધની જો જેવી રીતે રાખે વાલો એવી રીતે રહે અમારું તો અહીં નહીં તો પેણ અમારું કામ બંધ થવાનું નહીં જાગણીનું કામ તો અહીં નહીં તો પેણ થવાનું જ છે કે છે यही हमको काढ़ता એ જ કઈ પ્રોગ્રામ બનાવે ને એ જ ખસેડાવડાવે તો આ તો ધનીની મરજી છે કે છે छुड़ाए दियो ये ठोर ભાઈ જગ્યા છોડાઈ દીધી કે છે जहाँ खेचे तहाँ जाएंगे ભાઈ જો કે છે આ વખત અહીં થઈ તો આવતી વખત કદાચ ધની મરજી બીજે વિતક થાય તો એ આગળ થશે કે છે अब ढूंढो ठोर और અને બીજી જગ્યા શોધીશું કે છે इन समय महाशिव તે વખતે હવે માવસી કે છે करने आया दीदार દીદાર કરવા માટે આવે છે पहनाया सिरो पावा इनको શીરો પાવ જે ભેટ હતી એમને પહેરાવી કે છે अब तुम हो जो खबरदार ધનીને તો ખબર હતી કે શું થવાનું છે એટલે કેજો કે હવે તમે ખબરદાર રહેજો કે છે हम तो विदा होते અમે हैं તો વિદાય થઈ જઈશું કે છે तुम्हारे मुल्क से તમારા મુલક તમારા દેશમાંથી કે છે तुम बैठ ना પણ सकोगे અહીં તમે શાંતિથી રહી નહીં શકશો કે છે वेरान हो इनमें હેરાન થઈ જશો કે છે और जेते उमरावा અને જે બધા ઉમરાઓ અને જે અધિકારીઓ હતા એમની ઉપર કે છે और जेते पासवान અને જે પાસવાન હતા એમને કે છે और साथ अपना અને બીજા કેટલા સુંદર સાથ જે આયા હતા સંપ્રદાયમાં કે છે जाको थी पहचान જેમને પહેચાન હતી કે છે तीन सबको सिरो ભાઈ पाओ વસ્તુઓ બધી હતી તો એમને ઘેર બધી ભેટો પહોંચાડી દીધી આપણે કઈ છેલ્લે દિવસ ભાઈ કોઈ હોય તો સાલો હોય ને બીજું રૂમાલ હોય જેને ભેટ આપી હોય તો આપણે ઘેર પહોંચાડીએ એ રીતે કે છે બધાને પહોંચાડી કે છે निर्गुण बेखा पहरण का ભાઈ નિર્ગુણ વેશ પહેરવાનો કે છે मोमिनो दिया એ बताए બધાને બતાવી દીધું કે છે पहने चिरक वस्त्र ભાઈ એ ચિરક વસ્ત્રો પહેર્યા કે છે सब सरगुण दिया डार સગુણ વસ્ત્રો કહેતા હતા એ બધા કે છે એને છોડી દીધા કે છે हुए चलने को तैयार બધાય હવે ચાલવા તૈયાર થઈ ગયા કે છે छोड़ाकार व्यवहार અને અહીં જે વ્યવહાર હતો એ બધો છોડી દીધો કે છે वासन वस्त्र सरगुण ભાઈ વાસણ વસ્ત્ર સરગુણ જે વસ્તુ હતી બધી જ કે છે बख्श दिया सबन બધી વેચી આપી ત્યાં કે છે तुम्बा कुमड़ी गोदड़ी રાખ્યું છું એક તુંબા જે પાણી પીવાનું નાનું જે તમારું પેલા એનું હોય કદ્દુનું જેને કહેવાય એ બધી વસ્તુ રાખી કે છે एक बहना एक बेख पहना मोमीन અને આ બધું કે છે સંન્યાસ વસ્ત્રો અને સંન્યાસ મત વાળા શું ને ભગવા વસ્ત્રો ધારણ કરે તો કેમ કે ભાઈ એ એમના મત અનુસાર કે છે એ પરભ્રમ છે એમની ત્વચાની જે ક્રાંતિ જે શોભા છે ને તો કે છે સવારમાં જ્યારે સૂર્ય ઉગે ને એ લાલીમાં હોય ને એવું એમનું કે છે અંગ છે
તો એ જોઈને એવાય કે છે એ ભગવા વસ્ત્રો ધારણ કરે કે છે. પણ વેદોમાં શું સફેદ રંગ પસંદ કરવામાં આવે છે. તો સફેદમાં બધા જ ગુણો એમાં સમાયેલા હોય. તો આપણે સફેદ વસ્ત્રો એટલા માટે બધાએ સફેદ વસ્ત્રો ધારણ કર્યા કે છે. अब कहूँ साथ उदयपुर का હવે સુંદર સાતની વાત કરું છું કે છે जिन सौंपी आतम ભાઈ ઉદયપુરમાં જે સુંદર સાત આ સંપ્રદાયમાં દાખલ ભાઈ વિચાર કરો જેમના આ વિતકમાં નામ ચડ્યા છે એ સુંદર સાતના નામ. હવે એ બધા સુંદર સાતના નામ આપણે અત્યારે લેતા નથી. 47મી ચોપાઈ લઈ લેજો કેમ કે ખાલી નામ છે સુંદર સાત. કેટલા સુંદર સાતમાં દાખલ થયા કે છે या में कोई आगे कोई पीछे આ બધા જે નામ લીધા કોઈ પહેલા કોઈ પછી ઈમાન લાવ્યું તું કે છે. आए बीच इस्लाम ભાઈ ઇસ્લામ એટલે નિજાનંદ સંપ્રદાયમાં આયા કે છે. कोई तो समझन के पख ભાઈ કોઈ સમજણથી પક્ષમાં આવું એટલે એ એક પુરાણની સાક્ષીઓ લે ભાઈ આ ઇમામ મહેદીને પ્રગટ થવાનો ટાઈમ કે ભાઈ સાલિવાન શક 1600 વર્ષ 1735નો ટાઈમ એ પૂછડીઓ તારાનું કદાચ એમણે જોયું હોય. ભાઈ મોહમ્મદ સાહેબને માનનારા હોય તો ભાઈ એ જ પખવાડિયામાં એ જે મહિનો હતો રમઝાન મહિનો એક જ પખવાડિયામાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બે સાથે થયું હતું કે છે. અને એ જ ટાઈમે તો એ સમજ્યા હોય અને સીજીની પહેચાન કરી હોય આખરુલ જમા ઇમામ મહેદીની એ બુદ્ધ નિષ્કલન અવતારની એ સમજીને કે છે આયા હોય. અને બીજા શું કે છે कोई दीदार के અને विश्राम અમુક તો કે સાધુ સંત કે કોઈ છે એ રીતે દીદારમાં એ રીતે કે છે સંપ્રદાયમાં દાખલ થયા હોય કે છે. जब सुल्तान चढ़ा राणे पर ભાઈ સુલતાન હવે કે છે એ આક્રમણ કરે છે કે છે. तब भागा सारा देश બધા કે છે ઉદયપુરમાં બધા કે છે બધા ભાગ્યા કે છે એનાથી કે છે. तब वहां से निकलने पड़ा ત્યાંથી નીકળવું પડ્યું કે છે. जुदे पड़े दरवेश હવે બધા કે છે જુદા પડ્યા કે છે. यहाँ से ती चल के ત્યાંથી હવે ચાલીને કે છે आए रामपुर के गाम ભાઈ રામપુરા ગામમાં આવે છે કે છે. पासे पूरा दूधलाय એ જોડે દૂધલાય હતું એ કે છે. पुरनदास के ठाम ભાઈ પુરંદાસ ચારણ હોય છે કે છે. मोहम्मद कहे मोमिनो ભાઈ લાલદાસજી કે છે સુંદરસાજી કે છે ये उदयपुर की बितक એ ઉદયપુરની વિતક છે કે છે. अब कहो मंदसौर की હવે મનસુરની વિતક કહું છું કે છે. जो बितक हुक्म हक ભાઈ ધણીના હુકમથી કહું છું કે છે. अब कहो मंसूर की હવે મનસુર જ્યાં પહોંચ્યા હવે ત્યાંની વિતક કહું છું કે છે. आए उदयपुर से चला ભાઈ ઉદયપુરથી ચાલી અને મનસુર એમનેમ કઈ નહીં આવતું. કેટલાય દિવસ સુધી ચાલવું પડે ત્યારે ચાલતા ચાલતા હવે મનસુર આવે છે કે છે. जब नो रंग चढ़ा राणे पर ભાઈ ઔરંગઝેબ હવે ત્યાં આક્રમણ કરે છે કે છે. हुआ मुलक चल विचल વિચલ એટલે ઉથલ પાથલ થઈ ગઈ કે છે ઉદયપુરમાં. संवत 1736 1736 નું એ વર્ષ હતું કે છે. लगा से तीसा जब 1737 નું વર્ષ બેઠ્યું હતું તે ટાઈમે કે છે. मंसूर के बीच અને में એ સમયે કે છે એ વિચાર કરો એ 1737 માં એ મારો ધામનો ધણી એ મનસુરમાં ત્યાં પહોંચ્યો તો કે છે. आई पहुंचे तब એ મહાજરોની જમાત લઈ અને મનસુર પહોંચ્યા કે છે. इन समय फकीरी का એ વખતે ફકીરીનો વેશ કે છે ધારણ કર્યો તો કે છે. शोभा छबा स्वरूप ભાઈ की મારા ધણીએ ક્યારેય એ શોભાનો એ જે વસ્ત્રો ના પહેર્યા હોય આજે જાગણીના બ્રહ્માંડમાં આવી અને એવો એક વેશ એ ત્યાં પરમધામમાં જે પહેરતા હોય અને આજે અલગ પ્રકારની વેશભૂષાજી એ મારો ધામનો ધણી આજે શોભી રહ્યો છે કે છે. गोटा शोभे सिर पर ભાઈ કેવી શોભા છે કે છે. તો સૌ પ્રથમ તો કે કપડું કે છે એ કે છે બાંધ્યું છે રેશમી કપડું બાંધ્યું છે કે છે. ऊपर कन डपी કાન ઢપ્પી કાનો સુધી ઢંકાય એવી ટોપી કે છે એ કાન ઢપ્પી પહેરી છે કે છે. दोए पुरत लोई धागे અને भरी ઊનની બે પરતવાળી ટોપી એમને પહેરી છે કે છે. ये पहनते है એવી टोपी ટોપી પહેરી છે મારા ધામના ધણીએ કે છે. अति सुंदर टिलक बन्यो અતિ સુંદર તિલક ગોપી ચંદન નું તિલક છે કે છે. दोए रेखा बीच बीच અને બે બંને રેખા છે કે છે. गोपी चंदन सुपेत का સફેદ ગોપી ચંદન નું તિલક છે કે છે. मुख शोभित मानो चंद મારા ધામ જેમના તનમાં સ્વયં રાજી મહારાજ હોય ખુદ અસરાફીલ જબરાઈલ હોય ખુદ અક્ષર બ્રહ્મ એમનામાં બિરાજમાન હોય ઇન્દ્રાવતીજીની આતમ હોય કે છે.
તો એ તનની જે ક્રાંતિ એ શોભા એમને એમના મુખારવિંદ ઉપર પડતી હોય કે છે. તો એક ચંદ્રમાની જેવું એમનું મુખારવિંદ આજે મારો ધામના ધમીનો અલગ અલગ રૂપ એક પરમધામથી અલગ કે છે એ શોભી રહ્યું હતું કે છે. જે સાવની શોભે કાનો મીને કાનોમાં શ્રવણી પહેરી છે કે છે, દોઈ બાલે કંચન કે અને કંચન સોનાના 2 બાલા પહેર્યા છે કે છે, અત રાજત છબ પ્યાર કી અને સુંદર ફકીરીનો વેશ મારા ધામના ધણીએ આજે પહેર્યો છે કે છે. લગા પ્યાર ફકીરી આજે આજે સે ફકીરી ઉપર એ વેશને પહેરવાનો આજે કે છે આનંદ છે એમને કે છે. પહેણી કંઠી તુલસી કી તુલસીની કંઠી પહેરી છે કે છે, ઓર બડી માલા ચાર અને 4 માળાઓ બીજી પહેરી છે કે અતિ છે, શોભિત અંગ અને મેખલી મેખલી જે ઘૂંટણ સુધી આવે એ મેખલી પહેરી છે કે છે, લોહી દાગે ભરી સુમાર અને કે છે એક કે છે ચાદર ઓઢેલી છે કે છે એમણે કે છે, ઓર ગોદડી ઓઢન અને કી એક ગોદડી એમણે ઓઢી. આ બધું જે છે ને બધાય સંપ્રદાયોનું છે ને બધું મિક્સ થઈને પહેરેલું છે. જે કાનઢોપી હોય, કાનઢપ્પી જે આવે એ કબીર પંથવાળા પહેરતા હોય, તુલસીની માળા જે રાખતા હોય 4 માળા હોય વૈષ્ણવ સંપ્રદાય વાળા પહેરતા હોય, આ ગોદડી છે ને એ નાથપંથી વાળા રાખતા હોય, આ સવણી હે ને પેલા કાનપટ્ટા એટલે તો આવતું પેલા એ ના એ કાન કાન વિધા આવે કે છે. તો એ પહેરતા તો બધાય સંપ્રદાયોનું મિક્સ થઈ અને મારા ધણીએ આજે એવો વેક્સ આ દુનિયાને એક કરવાયા છે. સો સબકા ઝઘડા મેટકે કે છે. દુનિયાના ધર્મનો ઝઘડો તો મટાવ મારા ધણી આજે, પણ ક્યારે ઝઘડો મટે કે ધણીને આઈને શરણોમાં આવો, આ જ્ઞાનને સમજો. વિરોધ સારા વિશ્વ કા ભાગસી ઇન ભી તક કે છે. પણ સુંદર સાજી આપણો જ હજુ વિરોધ ભાગ્યો નહીં તો દુનિયાનો શું વિરોધ ભાગવાનો છે? ખરેખર ખરેખર સુંદર સાદ હોય તો કેટલો પ્રેમ હોવો જોઈએ. ખરેખર ધણી તો એવું જ ઈચ્છે છે. શું કે ઇનવિદ ખેલ મેં જા કે બિલિયા રહે ક્યો કર કે છે. રાજ્યની તો ચેલેન્જ છે કે હું જોઉં છું તો જણ ભેગ્યો, તો ધણી શું ઈચ્છે બને ત્યાં સુધી અંગ્રેજો જેવું કામ છે ડિવાઈડ એન્ડ રૂલ્સ, ભાગલા પાડો રાજ કરો. તો ધણીની મરજી એવી છે. પણ આપણને ખબર છે કે ધણી આપણે અમે દાવો કર્યો છે, અમે મોમીનો છે, એકબીજાના પકડીને બેઠા છે અને આપણે કે આ વસ્તુ પરિસ્થિતિ બનવી ના જોઈએ કે છે. ક્યારેય આપણે અલગ નહીં થવાનું કે છે. તો આપણો દાવો સાચો કરવા માટે શું કરવું જોઈએ? નોની નોની વાતો હોય ને છોડવું છે. ઘણા તો કદાચ નામ ના લખ્યું હોય, પેલું ના લખ્યું હોય, ઘણી વખત સાંભળવા મળે કે છે. ખરેખર શું આપણે આ દાવો લઈને બેઠા છે? દુનિયાને એક કરવા વાળા આજે પોતે એક નહીં. વિચાર કરો કેટલી કમણે. આ તો ધણી તો હસતા જ હશે ને. અને આ જ વાતો થવાની છે. ગયો ત્યો ને દુનિયાને એક કરવા કે છે. શું કર્યું? ધણી તો આવશે ને ત્યાં તો એક ક્ષણમાં એક કરી દેશે અને એ લીલા થવાની છે. એ જ્યારે આદિનારાયણને જ્યારે પાવર આપ્યો ને એટલે પોતાની સુરતાએ ફેરવી નાખશે. એટલે એમને જ્યારે જ્ઞાન થયું ને ત્યારે દુનિયાના જીવોને આ જ્ઞાન પહોંચાડવાની જરૂર પડશે. પાવર સ્ટેશનમાં લાઇટ આવી ગઈ એટલે આપણા ઘરમાં લાઇટ આવી જાય ને બધાય એકી સાથે કોઈ ન કહે ધની મેરા ઓર પ્રકટવાણીમાં લખ્યું છે. અને તે વખતે કયામતનો દિવસ હશે અને તે વખતે એ ન્યાયનો દિવસ આવશે અને યોગમાં એના બ્રહ્માંડમાં આખી આ બધાય 14 બ્રહ્માંડના જીવો આવશે ત્યારે ન્યાયનું કામ પૂરું કરવામાં આવશે. જ્યારે એ પ્રમાણે જુદી જુદી બહિસ્તોમાં વેચવામાં આવશે. તો ગણેક કોકના લીધે આમ મુક્તિ ના મળી તો એને લાનત બી આપવામાં આવશે કે ભાઈ રતનપરામાં વિતક થઈ હતી અને કોકે ના કે ભાઈ ના હોભરવા જઈશ. તો તે વખતે ન્યાયના દિવસે શું થયું? ભાઈ પેલા લીધે મને અખંડ જ્ઞાન ના મળ્યું તો એને બી લાનત. એક તો પોતે નરકમાં જો એની લાનત અને બીજો બીજાની લાનત, બે ડબલ દોષક જેને કહેવાય. તો એ લીલા થશે કે છે. સબોને ભેખ અને પહેણ્યા બધાયને વિતકમાં લખ્યું છે કે છે મોમીનો ભેખ પહેચાન્યા. ક્યાં પહેચાને અંત કે છે? મારા ધણીને આજે કે છે આ ફકીરના વેશમાં એ જોઈને અને મારો સુંદર સાથને આનંદ થઈ રહ્યો છે કે છે. દેખ अपने साहिब પોતાના સાહેબનો જે વેશ પહેર્યો હતો એવા જ બધાય પહેરી અને આજે મારા સુંદર સાથની જમાત કે છે અહીંથી જઈ રહી છે કે મંસૂર પહોંચી છે કે છે. ચાખેલા દેખણ કી ભાઈ ચા ખેલ દેખણ કે ધણી જોડે જોડે જઈ અને ખેલ બી બતાવી રહ્યા છે કે છે. કોઈ બડી ખુશાલી ભાઈ તબા ખુશાલી ભાઈ જો ખરેખર જેને દુઃખ છે, જેને મન મળે છે એને દુઃખ છે.
પણ જેને પરમધામમાં સુખોને જ જે લાગ્યા હોય એને કોઈક બોલાવે તોય શું, ના બોલાવે તોય શું, ફરક શું પડવાનો હતો? ચિઠ્ઠીમાં નામ લખે તોય શું, ને આપણે શું ફરક પડવાનો હતો? આપણે જો બધું આપણે જાણીએ છીએ કે ભાઈ ધણીને સમર્પિત થયા તો આ લોભ મોહ બધું છૂટી જવું જોઈએ, તો પછી આપણને કશું ખોટું લાગે? તો પછી જે સમર્પિત છે એમને ક્યારેય એવું લાગે નહીં કે છે, એટલે હંમેશા આનંદમાં રહે કે છે. શ્રીબાઈજી બેખ અને બનાયા બાઈજુરાજ મહારાણી એમણે બી એવા વસ્ત્રો પહેર્યા છે કે છે શોભિત હે નિર્ગુણ એ બી નિર્ગુણ વેશ ધારણ કર્યા છે. સાજ ફગીરી રાખત ભાઈ ફકીરીનો બધો સાજ સામગ્રી રાખે છે. જંગ દજ્જાલ સે કરે મોમીન જંગ દજ્જાલ છે કરે મોમીન. ભાઈ દજ્જાલ સાથે યુદ્ધ કરો. આપણે બી આપણી સામે બી પલપલ દજ્જાલ આવશે, પણ આપણે એને ઓળખીને ભાઈ કોણ દજ્જાલ છે ને કોણ મોમીન છે એની પહેચાન કરી અને આપણે બી એક દજ્જાલ સાથે લડવાનું છે. જંગ દજ્જાલ સે કરે મોમીન જંગ દજ્જાલ સે કરે મોમીન. શ્રીબાઈજી બેખ બનાયા શ્રીબાઈજી ભેખ બનાયા શોભિત હે નિર્ગુણ શોભિત હે નિર્ગુણ. સાજ ફકીરી રાખત